તમે જે કહ્યું કે આત્મતત્વ નિરાકાર હોવાને કારણે ક્યારેય પણ બુદ્ધિના જ્ઞાન વિષય ન બની શકે, એ વસ્તુ અવિવેકી મનુષ્ય માટે બરોબર છે, પરંતુ વિવેકી મનુષ્ય માટે એ કોઈ મુશ્કેલી નથી. એટલા જ માટે કે આત્મા સ્વયં પોતે જ છે. એને ખરેખર બુદ્ધિના જ્ઞાનનો વિષય બનાવવાનો હોત તો જુદી વાત છે. એ તો બુદ્ધિના જ્ઞાનનો વિષય છે જ, એને ઓળખવાનો છે, એને કંઈ અનુભવવાનો નથી. એક અનુભવ પર એટલું મહત્વ આપવામાં આવે છે ને કે હંમેશા આત્માના અનુભવ માટે જ પ્રયત્ન થાય છે, અનુભવવાનો નથી, ઓળખવાનો છે. જ્ઞાન મહત્વનું છે. જે કંઈ અનુભવ રહ્યો છે આત્મા જ છે, જાણવાનું છે ને. આત્મા સિવાય કશાનો અનુભવ થઈ રહ્યો તો જુદી વાત છે. આપણે જ્યારે આત્માનો અનુભવ કરવા માંગીએ ત્યારે બીજા બધાને અનાત્મા જાહેર કરી ત્યારે જ થઈ શકે ને એક તો. પરંતુ આત્મા સિવાય કંઈ છે જ નહીં એ સત્ય હોવાના કારણે યસ્તુ સર્વ આત્મૈવા ભૂત, જેના માટે આત્મા સિવાય એની દ્રષ્ટિમાં કંઈ રહ્યું જ નથી, તત્ કેન કમ પશ્યેત, અને પછી કોણ કોના આવડે શું જુએ. દ્રષ્ટા દૃશ્ય દર્શન આ બધી વસ્તુમાં એક જ તત્વના જેને દર્શન થાય છે. એના માટે હવે કોઈ દ્વૈત બુદ્ધિમાં સત્યતા નથી. એના માટે કહ્યું તે પ્રમાણે આથી નજીક આથી સરળ કોઈ વસ્તુ નથી. કે છે આગળ યથા ચ એતત એવમેવ ન અન્યથા ઇત્યવોચામ ઉક્તમ ચ ભગવતા યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ ઇતિ યથા ચ એતદ એવમેવ ન અન્યથા, અને આ પ્રકારે જ છે, અન્યથા નથી. ઇતિ અવોચામાં, એ અમે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો ત્યારે આ કહેલું જ છે. આ કે પહેલી વાર નથી કહેતા. જ્યારે જ્યારે ભગવદ્ ગીતામાં પ્રસંગ આવ્યો ત્યારે આ વસ્તુ આમ જ છે એમાં કહેલી છે. અને ક્યારેક પ્રસંગ આવશે તો વળી પાછા કહીશું પણ ખરા. એક જ વસ્તુ કહેવાની છે, બીજું કંઈ કહેવાનું જ નથી. એક જ વસ્તુ કહેવાની છે, જે કંઈ છે એ પરમાત્મા છે, એથી અન્ય કશું છે જ નહીં. ટૂંકમાં વસ્તુને પરમાત્મા બનાવવાની નથી, એ પરમાત્મા છે એ જાણવાનું છે. ઉક્તમ છે ભગવતા, ભગવાને કહ્યું યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. તો જ્ઞાની અને અજ્ઞાની દ્રષ્ટિ કેવી વિપરીત હોય છે. જેમ પેલું ઘોડ અને કાગડો, તો ઘોડ માટે જે રાત્રિ છે એ કાગડા માટે દિવસ છે. કાક ઉલુક ન્યાય, અને કાગડા માટે જે રાત્રિ છે એ ઘોડ માટે દિવસ છે. જેવી રીતે જ્ઞાની પુરુષ માટે જે રાત્રિ છે એ અજ્ઞાની માટે દિવસ છે, અજ્ઞાની માટે જે રાત્રિ છે એ જ્ઞાની પુરુષ માટે દિવસ છે. અર્થાત અદ્વૈત જે જ્ઞાની પુરુષ માટે સત્ય છે એનું કોઈ અસ્તિત્વ જ, અજ્ઞાની પુરુષ માટે અદ્વૈત સત્ય છે ત્યાં જ્ઞાનીને એનું કોઈ અસ્તિત્વ જ નથી. અને જ્ઞાની પુરુષ માટે અદ્વૈત સત્ય છે ત્યાં અજ્ઞાનીને કોઈ પહોંચે જ નથી. તેથી એકને માટે જે રાત્રિ છે એ બીજા માટે દિવસ, બીજા માટે જે રાત્રિ છે આને માટે દિવસ, એ ભગવાને બીજા અધ્યાયમાં જ કહ્યું. ટૂંકમાં આ પ્રકારે આ બે દ્રષ્ટિ છે, એક અવિવેકીની દ્રષ્ટિ અને બીજી વિવેકીની દ્રષ્ટિ. અંતેથી આત્મજ્ઞાનના આલંબનમાં શું કારણ છે એ આગળ કહે છે. તસ્માદ બાહ્યાકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ એવ આત્મસ્વરૂપ આલંબને કારણમ. તસ્માત તેથી બાહ્યાકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ, આ બહારનો આકાર છે એને કારણે જે બધી ભેદ બુદ્ધિ જન્મેલી છે એની નિવૃત્તિ. ટૂંકમાં જગતને પોતાના કરતા ભિન્ન માનવું, બહારનો આકાર આ દેહ બુદ્ધિ વગેરે અનાત્મા છે એને આત્મા માનવો, એને કારણે બીજા દેહને આત્મા માનવા, એને કારણે આ પ્રકારની ભેદ બુદ્ધિ, અનેક આત્માઓ છે અને આત્મા જળ અને ચેતન જુદા, આ પ્રકારની જે ભેદ બુદ્ધિ છે એની નિવૃત્તિ. એક જ પરમાત્માના સર્વત્ર દર્શન, આત્મા અનાત્મા નામનો ભેદ પણ નથી. જેને અનાત્મા મનાવે છે એ પણ વાસ્તવમાં આત્માની જ અભિવ્યક્તિ હોવાના કારણે જે આત્મા અનાત્મા નામનો પણ ભેદ નથી. બાહ્યાકાર
ભેદ બુદ્ધિ નિવૃત્તિ. આમ બહારના આકારમાં ને કારણે જે ભેદ બુદ્ધિ છે એની નિવૃત્તિ. આમ જગતને કે દ્વૈતને જે સત્યતા અપાય છે એની નિવૃત્તિ. અનાત્મા જે આત્મબુદ્ધિ છે એની નિવૃત્તિ. આટલું જ કરવાની જરૂર છે. આત્મ સ્વરૂપ આલંબને કારણમ, આત્મ સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આટલું જ કરવાનું છે. એટલે કે આત્મામાં નિષ્ઠા છે જ. તેનો અર્થ એ છે કે આત્મામાં નિષ્ઠા તો છે જ, બીજી નિષ્ઠા થાય બીજું હોય તો નિષ્ઠા ક્યાંક બીજે હોય ને. બુદ્ધિ ક્યારે પણ આત્માથી દૂર હોઈ જ ના શકે. અલંકાર ક્યારે સુવર્ણથી દૂર હોઈ શકે ખરો? અલંકાર ગમે તે પ્રયત્ન કરે તો પણ સુવર્ણથી દૂર ના હોઈ શકે. આ ઘડો ગમે તે કરે તો માટીથી દૂર થઈ જ ના શકે. આ બુદ્ધિ ગમે તે કરે તો આત્માથી દૂર થઈ જ ના શકે. અર્થાત ઘડાની માટીમાં નિષ્ઠા છે જ, અલંકારની સુવર્ણમાં નિષ્ઠા છે જ, પણ આ ઘડો બિચારો માટીને આજુબાજુ શોધી રહ્યો છે. લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. અને તો આ વસ્ત્ર બિચારું સૂતાને શોધી રહ્યું છે, અને પેલું લહર તરંગ જળને શોધી રહ્યો હોય, એમાં જીવ બ્રહ્મને શોધી રહ્યો છે. એ બસ આ ભ્રમમાંથી જન્મેલી છે ને શોધ, એટલે એ ભ્રમની નિવૃત્તિ. કારણ કે આત્મામાં જ્ઞાન નિષ્ઠા તો છે જ, એ સિવાય બીજે ક્યાંય બુદ્ધિ છે જ નહીં. આમ સુવર્ણની નિષ્ઠા અલંકારની નિષ્ઠા સુવર્ણમાં જ છે. અને તે રીતે આ બુદ્ધિની કે જીવની નિષ્ઠા આત્મામાં જ છે. તે શું કરવાનું? બીજે જે નિષ્ઠા છે એમાંથી મુક્ત થવાનું. બસ આપણા આત્મા ઉપરાંત અનાત્મા પણ નિષ્ઠા છે. અનાત્માને આત્મા માનતો હોવાને કારણે એમાં પણ જે નિષ્ઠા છે એમાંથી નિવૃત્ત થવું. બાહ્યાકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ. આ બહારનો આકાર જે ભેદ બુદ્ધિ જન્માવનારા હોય છે એમાં નિવૃત્તિ. એ જ આત્મ સ્વરૂપ આલંબને કારણમ. ટૂંકમાં બુદ્ધિએ આત્મામાં નિષ્ઠ થવા માટે આત્માએ સાકાર હોવાની જરૂર નથી. નતું આત્માને સાકારત્વ. પેલા લોકો શું માને છે કે આત્માનો આકાર નથી માટે કેવી રીતે બુદ્ધિને એમાં નિષ્ઠા હોઈ શકે? આત્મા સાકાર હોત તો બુદ્ધિની નિષ્ઠા હોત, પણ કેવી રીતે બુદ્ધિની નિષ્ઠા હોય? વસ્તુ સાકાર હોય માટે બુદ્ધિની નિષ્ઠા કેમ હોય? જેટલો વખત આ વૃત્તિનો વિષય બને ત્યાં સુધી નિષ્ઠા હોય, સાકાર વસ્તુમાં નિષ્ઠા કેમ મેળવવી? જ્યાં સુધી મન આ વસ્તુનું ચિંતન કરતું હોય, એ પ્રકારની વૃત્તિ જાળવતું હોય, ત્યાં સુધી જ મન એમાં નિષ્ઠા હોય ને. મન બીજો વિચાર કરે તરત જતું રહે નિષ્ઠા. તો નિષ્ઠા ક્યારે મેળવી શકાય? જ્યારે વિચાર કરવાના પ્રયત્નની જરૂર ના હોય ત્યારે જ નિષ્ઠા મેળવી શકાય. નહીં તો નિષ્ઠા કેમ મેળવાય? જો આપણે વિચાર કરીએ ત્યાં સુધી વસ્તુ આપણા ચિત્તમાં રહેતી હોય તો ક્યારે નિષ્ઠા જન્મી જ ના શકે. નિષ્ઠા ક્યારે જન્મે? જ્યારે જેનો વિચાર કરવાની જરૂર જ ના હોય. આત્માનો વિચાર કરવાની જરૂર નથી, કારણ કે સ્વયં પ્રકાશ છે. એવું હોવાને કારણે એમાં નિષ્ઠા મેળવવાની નથી. નિષ્ઠા છે જ, માત્ર આત્મા સિવાય અનાત્મામાં જ નિષ્ઠા છે ભ્રમને કારણે. એમાં એને નિવૃત્તિ કરવી, એટલું જ કરવાનું છે. એટલે આત્માને પકડવાનું નથી, એને પકડીને રાખવાનું નથી, પકડાયેલો જ છે. એ જે છે એમાં બુદ્ધિ એનાથી ક્યારે પણ દૂર છે જ નહીં. જે આત્મ સ્વરૂપ આલંબને કારણ આવી સ્પષ્ટતા હોય તો ઘણા બધા ખોટા વલખા મારવાનો માણસ બંધ કરે ને. નહીં તો એટલા બધા વલખા મારતા હોય છે ને. પરંતુ આ તો હું તો આત્મા છું જ, બ્રહ્મ છું જ. આત્માને બ્રહ્મ બનાવવાનું નથી, આત્મા બ્રહ્મ જ છે. બ્રહ્મને પકડીને અહીંયા લાવવાનું અંદર જ બેઠેલું જ છે. એટલે યો વેદ નહીં તમ ગુહાયામ. આત્મ સ્વરૂપ બ્રહ્મ પ્રકાશે જ છે, એને આત્મા બનાવવાનું નથી, એને પ્રકાશિત કરવાનું નથી. માત્ર ભ્રમ છોડવાનો છે કે હું બીજું કંઈક છું. બસ એ ભ્રમ છોડવાની જરૂર છે. એ જ આ ભ્રમ નિવૃત્તિ, એ જ આત્માની જ્ઞાનમાં નિષ્ઠાનું કારણ છે. નિષ્ઠા જ્ઞાનસ્ય પરા. આ જ્ઞાનની પરા નિષ્ઠા એવું કહ્યું ને, એટલે આ બધી ચર્ચા ઉભી રહી. નનુ આત્મા કથંચિત સમ્યક જ્ઞાન ક્રિયા સાધ્યશ્ચેત હે ઉપાદેય અન્યતર કોટિ નિવેશાત પ્રાપ્તમ સ્વર્ગાદિવત ક્રિયા સાધ્યત્વેન અપ્રસિદ્ધત્વમ. જો હજી આત્માને કોઈક રીતે જ્ઞાન ક્રિયાથી સાધ્ય કરવાનું. જ્ઞાન એટલે જો આ ફૂલ છે ને, એ જ્ઞાન ક્રિયાથી સાધ્ય થાય. જ્ઞાન નામની ક્રિયા થાય તો ફૂલનું જ્ઞાન થાય. એવી રીતે આત્માના જ્ઞાન માટે કે આત્મા નિષ્ઠા માટે કોઈ પ્રકારનો પ્રયત્ન રહેલો હોય તો એ પ્રયત્નથી સાધ્ય હોય તો સ્વર્ગ જેવું જ બની જાય. આ પ્રયત્નથી સાધ્ય નથી. એ કહે છે નહીં
आत्मा नाम कस्यचित् कदाचित् अप्रसिद्धः प्राप्यः हेयः उपादेयो वा। આ બધું આત્માનું ચિંતન છે, આજે ચાલી રહ્યું છે, એ જ આત્માનું ધ્યાન છે. એવું નહીં કે આત્માને ધ્યાન મળે બીજું કશું કરવું પડે. આ રીતે જ આત્માનું ધ્યાન કરવાનું હોય છે. આત્માના ધ્યાન માટે બીજી કઈ કલ્પના કરવી કે તેજ જો એવું કઈ જરૂર જ નથી. પરંતુ આ આત્માનું ધ્યાન છે કે એમાં કહે છે નહીં આત્માનામ કસ્યચિત કદાચિત અપ્રસિદ્ધ પ્રાપ્ય. ક્યારેય કોઈને માટે આત્મા ક્યારેય પણ જ્ઞાનનો વિષય ના હોય, અનુભવનો વિષય ના હોય, નિત્ય પ્રાપ્ત ના હોય એવું છે જ નહીં. પ્રાપ્ય એને પ્રાપ્ત કરવાનો હોય, હેય એને છોડી દેવાનો હોય, ઉપાદેય એને મેળવવાનો હોય, આવું કશું આત્મામાં છે જ નહીં. ટૂંકમાં જે હેય પણ નથી, ઉપાદેય પણ નથી, જેને છોડી પણ ના શકાય, જેને મેળવી પણ ના શકાય. કેમ? છોડી કોને શકું? મારી ભિન્ન વસ્તુ હોય ને હું છોડી શકું. મેળવી કોને શકું? મારી ભિન્ન વસ્તુને મેળવી શકું. પ્રાપ્ત કોને કરવાનું હોય? મારી દૂરને પ્રાપ્ત કરવાનું હોય. તો આત્મા કોઈ પ્રાપ્તિનો વિષય પણ નથી, છોડવાનો વિષય પણ નથી, ગ્રહણ કરવાનો વિષય નથી. કે એ જ બતાવે છે કે કોણ છે? હું જ છું. નહીં આત્મા નામ કસ્યચિત કોઈને માટે કદાચિત ક્યારેય પણ અપ્રસિદ્ધ એવું નથી કે એનો અનુભવ ન થતો હોય, એનું જ્ઞાન ન હોય એવું ક્યારેય નથી. પ્રાપ્ય હે એને પ્રાપ્ત કરવાનો હોય એવું ક્યારેય કોઈને માટે નથી. હે હે ઉપાદેય હે છોડવાનો હોય, ત્યાગવાનો હોય, પ્રાપ્ત કરવાનો હોય એવું કશું આત્મામાં કોઈને માટે ક્યારેય છે જ નહીં. તેથી કોઈ પ્રકારની ક્રિયા નથી. ક્રિયા સાધ્ય છે આત્મામાં કોઈ પ્રકારની જ્ઞાન રૂપી ક્રિયાથી પણ સાધ્ય કરવાનો હોય એવું પણ નથી. કોઈ પ્રકારની ક્રિયા આત્મા વિશે નથી. જે વસ્તુમાંથી ભિન્ન હોય એમાં કંઈક ક્રિયા હોય, એને છોડવાની હોય, પકડવાની હોય, પકડી રાખવાની હોય, મેળવવાની હોય, ગમે તે કંઈ કરવાનું હોય, પરંતુ આત્મામાં કોઈ પ્રકારની ક્રિયા નથી. આ જ્ઞાન કોઈ ક્રિયાનું નામ નથી. જે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, એમાં કોઈ જાણવાનો પ્રયત્ન કે જાણવાની ક્રિયા નથી. ઓળખવું એ બરાબર છે, બાકી એવી કોઈ ક્રિયા નથી. ન તો કોઈ ક્રિયા સાધ્ય નથી. આત્મત્વાદેવ પ્રસિદ્ધત્વેન પ્રાપ્તત્વાત અનાત્મવત તસ્ય હેયોપાદેયત્વયોઃ અયોગાત ન ક્રિયા સાધ્યતા. એ આત્મા જ હોવાને કારણે નિત્ય મારું સ્વરૂપ જ છે. અંતેથી અનાત્માની જેમ એને મેળવવાનું નથી, છોડવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, અને માટે એમાં કોઈ પ્રકારની ક્રિયા નથી. ટૂંકમાં એટલા જ માટે આ બધી ક્રિયાને છોડવાની મનમાં પણ જ્યારે આત્માનું ધ્યાન કરતા હોઈએ ત્યારે પણ મનમાં કોઈ પ્રકારની ક્રિયા હોય કે કંઈક છોડવાનું, કંઈક આત્માને છોડવાનો છે, પ્રાપ્ત કરવાનો છે, મેળવવાનો છે, આવી કોઈ પ્રકારની ક્રિયા હોય ત્યાં સુધી અપ્રાપ્ત રહે. નિત્ય પ્રાપ્ત જ છે. હું જ છું, નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય પ્રકાશિત, સ્વપ્રકાશિત છે. અને માટે એમાં કંઈ કરવાનું નથી, કંઈ છોડવાનું નથી, કંઈ મેળવવાનું. બસ આ પ્રકારનું જ્યારે મનની અવસ્થા હોય એ જ માત્ર કરવાનું છે. એટલે બધી ક્રિયાનો ત્યાગ કરવાનો છે, કશી ક્રિયા કરવાની નથી. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજ હંમેશા કર્મના ત્યાગના આટલું મહત્વ કેમ આપે છે? આ જ રીતે કે કયો છેવડે કર્મનો ત્યાગ? આત્માને પહોંચવાનો, પામવાનો, મેળવવાનું, આ પ્રકારનું જે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ ક્રિયા જે મનમાં રહેલી હોય એ બધાનો ત્યાગ. બાકી બહારનું કામ છોડ્યું ના છોડ્યું નહીં, પણ આ જે એને જાણવા માટે જે કંઈ અંદર બીજી કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એ બધી ક્રિયાનો ત્યાગ. સારું, ચાલો આગળ આપણે આવતા ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तः अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्वमे लोकाः सप्तद्वीपा च मेदिनी। सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे। समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा। ज्ञानस्य या परा निष्ठा। हे अर्जुन, જ્ઞાનના જે પરાનિષ્ઠા છે સમાસેને મે નિબોધ એનું સંક્ષેપમાં મારી પાસે જાણ. તો જ્ઞાન નિષ્ઠા શબ્દની ચર્ચા ચાલી રહી છે 448 પાના પર. નિરાકારત્વાत् આત્મવસ્તુ નૌપયતિ બુદ્ધિ. તો શંકરાચાર્ય મહારાજ કોઈક બીજા વિદ્વાનોનો મત અહીંયા આગળ ચર્ચા માટે ઉપસ્થિત કરે છે. કેચિત્તુ પંડિતમન્યાઃ, કેટલાક પોતાની જાતને પંડિત કે વિદ્વાન માનનારા લોકો નિરાકારત્વાत् આત્મા નિરાકાર હોવાને કારણે બુદ્ધિ આત્મવસ્તુ ન ઉપયતિ, બુદ્ધિ ક્યારે પણ આત્મવસ્તુનું જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે. આત્મા નિરાકાર હોવાને કારણે બુદ્ધિ આત્માને ગ્રહણ ના કરી શકે અને માટે બુદ્ધિ દુસ્સાધ્યાત સમ્યક જ્ઞાન નિષ્ઠા. તેથી કેવી રીતે બુદ્ધિ આ આત્માના જ્ઞાનમાં નિષ્ઠ બની શકે? ત્યારે જ આત્માનું જ્ઞાન થાય જ્યારે બુદ્ધિ આત્માને ગ્રહણ કરી શકે. અને તો જ બુદ્ધિ કશાક આત્માને ગ્રહણ કરે જો આત્મા સાકાર હોય, પણ આત્મા નિરાકાર છે માટે બુદ્ધિ આત્માને ગ્રહણ ન કરી શકે. એમ હોવાને કારણે આત્મજ્ઞાનમાં નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? એવું કેટલાક પંડિત લોકો કહે છે, પોતાને પંડિત માનનારા લોકો કહે છે. સત્યમ, વાત સાચી છે તમારી. કોને મળે સાચી છે? એવમ ગુરુ સંપ્રાદહિતાનામ અશ્રુત વેદાંતાનામ અત્યંત બહિર્વિષયાસક્ત બુદ્ધિનામ સમ્યક પ્રમાણેષુ અકૃત શ્રમાણામ. આમ જે લોકોને ગુરુ અને સંપ્રદાયનો લાભ મળ્યો નથી, એને કારણે જેમને વેદાંતનું શ્રવણ કરવાની તક મળી નથી, જેને કારણે જે લોકો જાણતા નથી કે જીવનમાં અમે જે શોધીએ છીએ વાસ્તવમાં આત્મા અર્થાત પોતાની જાત જ છે. માટે બહાર વિષયોની અંદર જે લોકો પોતાના જીવનનું ધ્યેય શોધવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અંતેથી જેમણે શ્રવણ મનન વગેરેમાં જે શ્રમ કરવો જોઈએ એ શ્રમ કર્યો નથી, આમ શાસ્ત્રની દ્રષ્ટિઓ સમજ્યા નથી, એવા લોકો માટે આવું જ્યારે કહો કે હા ભાઈ આત્મા નિરાકાર છે માટે આત્માનું જ્ઞાન ન થઈ શકે, સમજી શકાય એવું છે. કારણ કે એ લોકો આત્માને હજી પણ કોઈ જાણવાની વસ્તુ, પ્રાપ્ત કરવાની વસ્તુ, જાણે કે બીજી બધી વસ્તુ જેમ આત્મા પણ એક વસ્તુ હોય અને જેમ ઘટપટને જાણવાનો છે તે રીતે આત્માને જાણવાનો છે, એવી જાતનો આત્મા વિશે અને આત્માના જ્ઞાન વિશે અભિપ્રાય ધરાવતા હોય તો સમજાય. તદ વિપરીતાનામ તુ, પરંતુ જે લોકો ગુરુને સંપ્રદાય તો ગુરુને સંપ્રદાય સહિત છે, અર્થાત ગુરુને સંપ્રદાયનો લાભ જેમને મળેલો છે,
તેને કારણે જેમણે વેદાંતનું શ્રવણ કર્યું છે, તેને કારણે જેણે શ્રવણ, મનન, નિધ્યાસન વગેરેમાં ઘણો જ પરિશ્રમ કર્યો છે, તેને કારણે જે લોકોની બુદ્ધિ અંતર્મુખ બનેલી છે, જેને કારણે આત્માને જાણી શકે છે, લૌકિક ગ્રાહ્ય ગ્રાહક દ્વૈત વસ્તુની સદબુદ્ધિ નિતરામ દુસ્સંપાદ્યા, એમને માટે અનાત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી અશક્ય છે. તો જે લોકો આત્માનું સ્વરૂપ જાણતા નથી, એમને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી અત્યંત દુર્લભ છે. તેવી જ રીતે જે લોકોને ગુરુ અને સંપ્રદાયનો લાભ છે, અર્થાત ગુરુ અને સંપ્રદાયની કૃપા પ્રાપ્ત થઈ છે, અને તેથી જેમણે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવાની એનો લાભ મળ્યો છે, તેને કારણે આત્મવિચારમાં એટલે કે શ્રવણ, મનન વગેરેમાં જેમણે ખૂબ પ્રયત્ન કર્યો છે, એ લોકોના મતમાં આત્મા સિવાય કંઈ છે જ નહીં. આત્મા સિવાય બીજું કંઈક હોત અને તો જ એમાંથી બુદ્ધિને હટાવીને આત્મા સ્થાપિત કરવાની હોત. આત્મા સિવાય કશું હોય તો એમાંથી હટાવીને બુદ્ધિને આત્મા સ્થાપિત કરવાની હોય. પરંતુ આ જ્ઞાની પુરુષો માટે તો આ દૃગ અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય, આ પ્રકારનું જે દ્વૈત જગત છે એની કોઈ સત્યતા જ નથી. આ દ્રષ્ટા અને દૃશ્ય બંને આત્માના જ વેશ છે. એમને દ્રષ્ટામાં આત્મા દેખાય છે, દૃશ્યમાં પણ આત્મા દેખાય છે, દર્શનમાં પણ આત્મા દેખાય છે. એટલા જ માટે કે એક જ ચૈતન્ય જુદા જુદા વેશ લઈને આ દ્રષ્ટા, દૃશ્ય, દર્શન બનેલો છે. એક જ ચૈતન્ય આ નામ રૂપનો વેશ લઈને દૃશ્ય બન્યો, એ જ અહંકારનો વેશ લઈને દ્રષ્ટા બન્યો, એ જ વૃત્તિનો વેશ લઈને દર્શન બન્યો. તેથી ભલે જે લોકોને અધિષ્ઠાનનું જ્ઞાન નથી એમના માટે આ દ્રષ્ટા, દૃશ્ય, આવું દ્વૈત ભલે સત્ય હોય, અને તેથી એ લોકો કોઈક રીતે આ દ્વૈતમાં અટવાઈ ગયા હોય, પરંતુ જેમને આ દ્વૈતનું મિથ્યાત્વ ખબર છે, એમને તો આત્મા સિવાય બીજે કશે નિષ્ઠા જ પ્રાપ્ત નથી શકે. એમને માટે તો અનાત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરી અત્યંત કઠિન છે. આત્મ ચૈતન્ય વ્યતિરેકેણ વસ્તુંતરસ્ય અનુપલબ્ધેહે, એમની દ્રષ્ટિમાં તો આત્મ ચૈતન્ય સિવાય બીજું કોઈ વસ્તુ જ નથી. એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કે તમારે કરવું પડતું હોત તો જરૂર નિષ્ઠા પ્રાપ્ત નથી શકી હોત. પરંતુ આત્મા સિવાય બીજું કંઈ હોય તો ત્યાંથી બુદ્ધિને હટાવીને આત્મામાં સ્થાપિત કરવી પડે. અને તો પછી જ્યાં સુધી બુદ્ધિને આત્મા સ્થાપિત કરવું ત્યાં સુધી આત્મામાં નિષ્ઠા હોય, અને બુદ્ધિ આત્માથી વિચલિત થઈ જાય તો નિષ્ઠા ન રહે. પરંતુ આત્મા સિવાય કશું હોય જ નહીં તો આત્મામાં બુદ્ધિને સ્થાપિત કરવાનો કોઈ પ્રયત્ન જ નથી. માત્ર સર્વ આત્માથી ઓળખવાનું છે, સર્વ આત્મા છે ઓળખવાનું છે. તેને કારણે જે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય, જે કોઈ જગ્યાએ આ જ્ઞાની પુરુષનું મન જાય ત્યાં એને આત્માના સિવાય બી કોઈ દર્શન જ નથી હોવાના કારણે એને માટે અનાત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી દુર્લભ છે. યથા છે એતદેવમ એવા નન્યથા તે ઓછામાં, આ વસ્તુ અમે અનેક જગ્યાએ કહેલી છે. ઉક્તમ છે ભગવતા યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે, ભગવાન બીજા અધ્યાયમાં કહ્યું કે યસ્યામ જાગૃતિ ભૂતાની, જે અવિદ્યાના પ્રકાશમાં એટલે કે અવિદ્યાના ક્ષેત્રમાં જ્યાં અજ્ઞાની લોકો જાગૃત છે, અવિદ્યા અર્થાત અવિદ્યામાંથી ઉપજેલું આ દ્વૈત, એ દ્વૈત જેને માટે સત્ય છે એના માટે આત્મામાં પ્રવેશ નથી, અર્થાત એ લોકો આત્માની સત્યતા જાણતા નથી. પણ જે લોકો આત્માની સત્યતા જાણે છે એમના દ્વૈતનું કોઈ અસ્તિત્વ નથી. તેથી એક એટલે જ્ઞાની લોકો આ જ્ઞાન જન્મેલા દ્વૈતમાં એ લોકો જાગૃત છે, જ્યારે જ્ઞાની પુરુષ એના અધિષ્ઠાન રૂપ અદ્વૈતમાં જાગૃત છે. તેથી જે અજ્ઞાની માટે છે, તમે કહ્યું વસ્તુ અજ્ઞાની લાગુ પડે, અવિવેકીને લાગુ પડે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી કઠિન છે, પરંતુ જ્ઞાની માટે કઠિન નથી. તસ્માત બાહ્યાકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ એવ આત્મ સ્વરૂપ આલંબને કારણમ, તેથી આ બહારના જે નામ રૂપાત્મક જગત છે જેને સત્યતા આપવામાં આવી છે એમાંથી બુદ્ધિ, એ સત્યતામાંથી બુદ્ધિને નિવૃત્ત કરવી. બસ આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એ જ્ઞાન આલંબન છે, બીજા કોઈ આલંબનની જરૂર નથી. એ દ્રષ્ટિ આલંબન છે.
પછી કહે છે આગળ, આ બધા બહુ જ ટેકનિકલ, ટૂંકમાં બહુ જ ગંભીર ચર્ચા છે આ બધી, પણ અત્યારે છે 18મા અધ્યાયમાં. તો પ્રશ્ન થયો, નનુ આત્મા કથંચિત સમ્યક જ્ઞાન ક્રિયા સાધ્યશ્ચેત તસ્ય હે ઉપાદેય અન્યત્ર કોટિ નિવિશાત પ્રાપ્તમ સ્વર્ગાદિવત ક્રિયા સાધ્યત્વેન અપ્રસિદ્ધત્વમ. કે ભાઈ આત્મા નિત્ય પ્રાપ્ત છે, તો કે આત્માને પણ જો જ્ઞાન રૂપી ક્રિયાથી આત્માને પણ પ્રાપ્ત કરવાનો હોય. ચાલો તમે અગ્નિહોત્રાદી ક્રિયાથી સ્વર્ગને પ્રાપ્ત કરો, તો જ્ઞાન રૂપી ક્રિયાથી આત્માને પ્રાપ્ત કરવાનો હોય તો આત્મા અપ્રાપ્ત તો ખરો જ ને. તો સ્વર્ગ જેવી રીતે અપ્રાપ્ત છે તેવી રીતે આત્મા અપ્રાપ્ત થયો. અને જે વસ્તુ અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવી પડે. એને ક્યાં તો આપણે ગ્રહણ કરી શકીએ કે છોડી શકીએ. આમ હેય અને ઉપાદેય છોડી દઉં અને મેળવવું એ પ્રકારનો વ્યવહાર ક્યાં શક્ય છે? આ જીવિતા પેન એ કેવી છે? અનાત્મા છે, હું નથી. તો મારે અન્ય જે હોય એમાં આ હેડ છોડી દઉં, ઉપાદેય ગ્રહણ કરવું, આ પ્રકારનો વ્યવહાર આત્મ અન્ય વસ્તુમાં છે. તો સ્વર્ગ વગેરે જેને આપણે આત્મધન્ય માનીએ છીએ તેમાં ઉપાદેય એને ગ્રહણ કરવું, નરક વગેરે છોડવું, સુખ વગેરેને ગ્રહણ કરવું, સુખના સાધનને ગ્રહણ કરવું, દુઃખના સાધનનો ત્યાગ કરવો, આ પ્રકારની પ્રવૃત્તિ જે વસ્તુ પ્રાપ્ત નથી એમાં હોય. જે વસ્તુ પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે, એમાં એવી પ્રવૃત્તિ ના હોય. એટલે કહેવા એ માંગે છે હવે એના પછી કે આત્મા નિત્ય હું જે છું નિત્ય પ્રાપ્ત છે અને વળી પાછો નિત્ય પ્રકાશિત છે. એ હોવાના કારણે એમાં કોઈ પ્રકારે મેળવવું કે છોડવું કે ત્યાગવું કે પછી ગ્રહણ કરવું, આ પ્રકારની કોઈ પ્રવૃત્તિને આત્મામાં અવકાશ નથી. એ વસ્તુ હવે કહે છે અહીંયા, ચારસો ને 48મા પાના પર નીચેથી ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, નહીં આત્મા નામ કસ્યચિત કદાચિત અપ્રતિસિદ્ધ પ્રાપ્ય હેય ઉપાદેયો વા અપ્રસિદ્ધે તસ્મિન આત્મને અસ્વાર્થાઃ સર્વાઃ પ્રવૃત્તયઃ પ્રસજ્જેરન. ખરેખર તો બહુ સરળ વસ્તુ છે ને, પણ એની ચર્ચા આટલી અઘરી એટલા મળે છે કે જે વસ્તુ હંમેશા પ્રાપ્ત છે એને અપ્રાપ્ત માનવામાં આવે છે. આત્મા અર્થાત સચ્ચિદાનંદ નિત્ય પ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવાનું નથી. એ નિત્ય જ્ઞાત છે, અર્થાત હંમેશા અનુભવનો વિષય છે. આત્મા નિત્ય પ્રાપ્ત છે એટલું જ નહીં, પણ નિત્ય અનુભવનો વિષય છે. એટલે કે આત્માનો અનુભવ કરવાનો એવું પણ નથી. આત્માને પ્રાપ્ત કરવાનો નથી, એના માટે કોઈ કર્મ આવશ્યક નથી, કે આત્માને અનુભવનો વિષય બનાવવાનો પણ નથી. એ પ્રકારે આત્માને કોઈ વૃત્તિનો વિષય બનાવવાનો પણ આપણે આવશ્યકતા નથી. પણ હંમેશા આત્મા એટલે જીવનનું ધ્યેય અપ્રાપ્ત છે, એને અનુભવવાનું છે, એ પ્રકારનો ખ્યાલ એવો દ્રઢ થઈ ગયો છે કે આ બધી વસ્તુ અઘરી થઈ જાય છે. આત્મા કે આત્માનું જ્ઞાન અઘરું લાગતું હોય તો એનું કારણ આત્મા અઘરો છે એટલા માટે નહીં, પરંતુ એના વિશે એવા પ્રકારના ખ્યાલ સેવવામાં આવે છે જે આ સરળ વસ્તુને અઘરી બનાવી દે છે. તો સરળ વસ્તુને અઘરી કોણ બનાવે છે? બધા આપણા અઘરા ખ્યાલો. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે, નહીં આત્માનામ કસ્યચિત કદાચિત અપ્રસિદ્ધ પ્રાપ્ય હે ઉપાદેયો વા. આત્મા જેને કહેવામાં આવે છે ક્યારેય કોઈને માટે પણ
અપ્રાપ્ત હોય એવું નથી. પ્રાપ્તવ્ય હે, પ્રાપ્ય હે, એને પ્રાપ્ત કરવાનો એવું નથી, કારણ કે નિત્ય પ્રાપ્ત છે, મારું પોતાનું સ્વરૂપ છે. હેય હે, જેને છોડવાનો હોય તો કે નહીં, મારું સ્વરૂપ હોવાને કારણે એને છોડવાનો કોઈ પ્રશ્ન નથી. ઉપાદેય હે, એને ગ્રહણ કરવાનો હોય, મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે એને ગ્રહણ પણ કરવાનું નથી. ટૂંકમાં પ્રાપ્ત કરવું, છોડવું, ગ્રહણ કરવું આપણી સામાન્ય પ્રવૃત્તિ હોય. સામાન્ય રીતે આપણે કોઈ પણ વિષયને, વ્યક્તિ હોય, વિષય હોય, કશું પણ હોય, તો આપણી પ્રવૃત્તિ કયા પ્રકારની હોય? ન પ્રાપ્ત થતું પ્રાપ્ત કેમ કરવી, આવીને વળગી તેને છોડવું કેમ, અને જોયું તો તેને એને મેળવવું કેવી રીતે, મારે કેમ પહોંચવું? પ્રાપ્ય હે, હું ક્યાંક ન પહોંચ્યું તો મારે કેમ પહોંચવું? વસ્તુ મને ન ગમતી એને છોડવી કેમ, ગમતી હોય તો પ્રાપ્ત કેમ કરવી? બસ આપણી પ્રવૃત્તિ છે ને. તો આ બધી પ્રવૃત્તિ બરોબર છે. કોના માટે? અનાત્મા માટે. અરે સ્વર્ગ માટે બધી બરોબર છે. જેને આત્મા કહેવામાં આવે છે એમાં આવી કોઈ વસ્તુ શક્ય એટલા માટે નથી અને જરૂરી એટલા માટે, કારણ કે નિત્ય પ્રસિદ્ધ હે, એ તો નિત્ય પ્રાપ્ત છે અને જોડે જોડે નિત્ય અનુભવનો વિષય છે. આગળ કહેવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, અને માટે એના પ્રકાશમાં બધું પ્રકાશ રહ્યું છે. એ જે હું છે, અને માટે પહેલા એનો અનુભવ થાય તો જ બીજો કોઈ પણ અનુભવ શક્ય બને. કોઈ પણ અનુભવમાં બે ઘટકો હોય, અનુભવનો વિષય, અનુભવ કરનાર. આ અનુભવ કરનાર જ આત્મા છે. અતએવ અવિદ્વદ્ભિઃ આત્મત્વેન ગૃહીતાનામ અનાત્મનામ અન્યત્વેન ગૃહીતસ્ય ચ બ્રહ્મણઃ યથાવત ગ્રહણાર્થમ વેદાંત શાસ્ત્રમ પ્રવર્તિતમ. બીજી કોઈ જગ્યાએ કહ્યું છે. તેથી અતએવ, એ જ કારણથી આ અવિવેકી મનુષ્યો આ દેહમાં ઇન્દ્રિય સંઘાતને આત્મા રૂપે માને છે, એમાં અનાત્મત્વ બુદ્ધિ ઉત્પન્ન કરવી. આ દેહ વગેરે જે વાસ્તવમાં અનાત્મા છે, પરંતુ જેને આત્મા માનવામાં આવે છે, એમાં અનાત્મ બુદ્ધિ ઉત્પન્ન કરવી એ શાસ્ત્રનો પ્રયત્ન છે. અન્યત્વેન ગૃહીતસ્ય બ્રહ્મણઃ યથાવત ગ્રહણાર્થમ, અને બ્રહ્મને અન્ય માનવામાં આવે છે, એમાં અન્યત્વ બુદ્ધિ દૂર કરવી. આ દેહેન્દ્રિયાદિમાં આત્મત્વ બુદ્ધિ નિવૃત્ત કરવી અને બ્રહ્મમાં અન્યત્વ બુદ્ધિ નિવૃત્ત કરવી, આટલું શાસ્ત્ર કરવા માંગે છે. સમજો, દેહેન્દ્રિયાદિ સંઘાત છે, એમાં આત્મત્વ બુદ્ધિ નિવૃત્ત કરવી. કે નિવૃત્ત કરવી એ પ્રકારે બતાવીને કાં તો અનાત્મા છે, અદૃશ્ય છે, જળ છે, તો એનો દ્રષ્ટા છે, સાક્ષી છે, એમ કરીને જેમ ઘટપટ વગેરે દૃશ્ય જળ હોવાને કારણે અનાત્મા છે, તેમાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત પણ દૃશ્ય છે અને માટે અનાત્મા છે. આમ આત્મત્વેને, જેને આત્મા માનવામાં આવે છે પણ જે આત્મા નથી, એમાં અનાત્મત્વ બુદ્ધિ ઉત્પન્ન કરવી. અને બ્રહ્મ એટલે જીવનું ધ્યેય, જેને દૂર માનવામાં આવે છે, ઈશ્વરને પોતાનાથી દૂર માનવામાં આવે છે, તો એમાં જે દૂરત્વ બુદ્ધિ, અન્યત્વ બુદ્ધિ એ દૂર કરવી કે નહીં નહીં એ દૂર નથી, વાસ્તવમાં તારો જ આત્મા છે. બસ વેદાંત શાસ્ત્રમ પ્રવર્તિતમ, આ વેદાંત શાસ્ત્રની આટલી પ્રવૃત્તિ છે. ન તો અપ્રસિદ્ધમ આત્માનમ બોધયિતુમ, આત્માનું જ્ઞાન કરાવવાની વેદાંત શાસ્ત્રની પ્રવૃત્તિ નથી, પરંતુ જેને ખોટી રીતે આત્મા માનવામાં આવે છે એને અનાત્મા જણાવવો, એમ કરવા. આત્માનું જ્ઞાન છે જ, આગળ અનેક વાર કહ્યું તે પ્રમાણે આત્મા હંમેશા જ્ઞાનનો વિષય. આત્માનું જ્ઞાન છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ આત્મા સાથે અનાત્માનું પણ જ્ઞાન હોવાને કારણે આત્મામાં અનાત્માને જોડી દેવામાં આવ્યો છે, તો અનાત્મા અંશ દૂર કરો, બસ આટલું જ. અંતેથી અવિદ્યા અધ્યારોપણ નિરાકરણ માત્રમ, અવિદ્યાને કારણે જે અધ્યારોપ થઈ રહ્યો છે એનું નિરાકરણ કરવું એ જ શાસ્ત્રની પ્રવૃત્તિ છે. આત્માને પ્રાપ્ત કરાવો, બ્રહ્મને આત્મા બનાવવો, આત્માને સચ્ચિદાનંદ બનાવો, આવી કોઈ પ્રવૃત્તિ નથી, કઈ તો છે જ. તેથી જે અજ્ઞાનને કારણે આ બધો ભ્રમ ઉત્પન્ન થયો છે, એ ભ્રમની નિવૃત્તિ એ જ શાસ્ત્રની પ્રવૃત્તિ છે. આત્મત્વાદેવ પ્રસિદ્ધત્વેન પ્રાપ્તત્વાત અનાત્મવત્તસ્ય
હે ઉપાદેયત્વયો અયોગાત ન ક્રિયા સાધ્યતા. જે વસ્તુ માર્ગ ભિન્ન હોય એને આપણે કર્મથી પ્રાપ્ત કરવી પડે. એના માટે કર્મ કરવું પડે. એને મેળવવા કર્મ કરવું પડે, છોડવા કર્મ કરવું પડે. પરંતુ જે મારું પોતાનું સ્વરૂપ છે એમાં મેળવવાનું કે છોડવાના કોઈ કર્મનો અવકાશ નથી. માટે આત્મજ્ઞાનમાં સૌથી પહેલી જરૂરિયાત તો એ કે આ કર્મની આપણી જે એક વૃત્તિ છે ને એનો ત્યાગ કરો. કશું કરવું, કંઈક મેળવવું, કંઈક છોડવું, કંઈક અનુભવવું, આ પ્રકારની એક ઉત્કંઠા અંદર છે ને એનો ત્યાગ કરવો. આત્મનશ્ચે ધૃતે ક્રિયામ સિદ્ધત્વમ તદા સર્વ પ્રવૃત્તિનામ અભ્યુદય નિશ્રેયસાર્થાનામ આત્માર્થત્વ અયોગાત અર્થિનઃ અભાવે સ્વાર્થત્વમ અપ્રામાણિકમ સ્યાદિતિ. વળી આગળ કહે છે આત્મનશ્ચે ધૃતે ક્રિયામ સિદ્ધત્વમ. જો કોઈ ક્રિયા વગર આત્માને આપણે પ્રાપ્ત અંગત ન કરી શકતા હોઈએ, અર્થાત આત્મા અપ્રાપ્ત છે અને કોઈ ક્રિયાથી એને પ્રાપ્ત કરવાનો છે એવું જો હોત તો આત્માનું અત્યારે આપણે જ્ઞાન ન હોત. ચાલો, આત્માનું જ્ઞાન ન હોત અર્થાત આત્મા અત્યારે આપણા જ્ઞાનનો વિષય ન હોત, અત્યારે આપણને આત્મા પ્રાપ્ત ન હોત. પ્રસિદ્ધ એટલે કે જ્ઞાનનો વિષય છે. આત્મા નિત્ય જ્ઞાનનો વિષય છે, નિત્ય સિદ્ધ એવું જો ન હોત અને કોઈ ક્રિયા વડે જાણવાનો હોત કે મેળવવાનો હોત તો આપણું જીવન કોઈ રીતે સમજાવી શકાય જ નહીં. જે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ ને એ પ્રવૃત્તિઓ કોઈ અર્થ વગરની બની જાય. એ કહે છે અપ્રસિદ્ધે હિ તસ્મિન આત્મની અસ્વાર્થાઃ સર્વાઃ પ્રવૃત્તયઃ વ્યર્થાઃ પ્રસજ્જેરન. એક નિયમ એવો છે કે જે કંઈ કરવામાં આવે છે એ આત્મા માટે, સ્વાર્થ માટે કરવામાં આવે છે. આત્મરસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જગતમાં જે કંઈ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. અને જે કંઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ હંમેશા પોતાના માટે કરીએ છીએ, આત્મા માટે કરીએ છીએ. અપ્રસિદ્ધ તસ્મિન. જો આત્માનો અનુભવ ના થયો હોત, એટલે કે આત્મા અનુભવનો વિષય ના હોત, આત્મા નિત્ય પ્રાપ્ત ન હોત, નિત્ય અનુભવનો વિષય ના હોત, એટલે કે આત્માનો મને કોઈ જ્ઞાન જ ના હોત, આત્માનો અનુભવ જ ના હોત, આત્માને જાણ્યો જ ના હોત તો કોઈ દાડો આત્માને મેળવવાની ઈચ્છા જ ન જન્મે. પહેલા વસ્તુ એ છે ને કે જિજ્ઞાસા પણ ક્યારે, કશાને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે જન્મે? સ્વામી દયાનંદજી મહારાજ કે હંમેશા કે કોઈ વસ્તુની આપણે મહાનતા જાણી હોય ત્યાર પછી આપણે હંમેશા એને ઈચ્છાની ઓછી વસ્તુ ચલાવી ના લઈએ. આ મદ્રાસમાં કોઈને ઘરે ગયા હોઈએ, કોઈના મહેમાન બન્યા હોઈએ, આપણે કોફીના શોખીન હોઈએ ને કોઈક મદ્રાસમાં કોઈકને ઘરે આપણે મહેમાન બનીને ગયા હોઈએ અને ત્યાં સવારે 5:30 વાગે આપણે આંખ ખોલે ત્યારે આખું ઘર કોફીની પેલી સુરમથી મગમગી રહ્યું હોય. કારણ કે ત્યાં તો એ લોકો કોફીના દાણાને સવારમાં એ લોકો એને દળે અને પછી પર્કોલેટરમાં કોફી તાજીને તાજી બનાવે. આખા ઘરમાં આમ કોફીની જે સોડમ પ્રસરી રહી હોય એનાથી આપણે જાગીએ અને એ કોફી આપણને જે પીવા મળે એનો એકવાર સ્વાદ આપણે માણ્યો હોય પછી બીજી કોઈ કોફી ક્યારે આપણે ભાવે નહીં. એની જ હમણાં ઈચ્છા થાય. એટલે કોઈ વસ્તુની ઈચ્છા ક્યારે થાય? પછી જે હું પ્રયત્ન કરું છે ને મળે એ કોફીને ક્યાં ભાઈ બધી કોફી શોપમાં જવું, અમદાવાદમાં જેટલી જગ્યાએ કોફી બધે જવું, શેના માટે જવું? પેલા જેવી કોફી મળે છે કે નથી મળતી. પણ એ કોફીનો અનુભવ કર્યો જ ના હોય તો કોઈ દિવસ એ પ્રકારનો સ્વાદ મેળવવાની ઈચ્છા જન્મે નહીં ને પ્રવૃત્તિ જન્મે જ નહીં. એ કહેવાનો ભાવ એ છે કે આ ભ્રમ પણ ક્યારે શક્ય હોય? વસ્તુનો અનુભવ થતો હોય ત્યારે એના વિશે ખોટા ખ્યાલ સેવાય. ખોટો ખ્યાલ પણ કોના વિશે સેવાય? જેના વિશે ખ્યાલ હોય એના વિશે જ. જેને આપણે જોયો જ નથી, જાણ્યો જ નથી, એના વિશે કોઈ ખ્યાલ જ ના હોય તો પછી ખોટો ખ્યાલ પણ ના હોય. અને તેથી ભલે આપણને ખોટો ખ્યાલ છે કે હું અલ્પ છું, પણ એ અનુભવ છે ને. હું દુઃખી છું, મૂઢ છું, મૂર્ખ છું, અલ્પ છું, મર્ત્ય છું, એ પણ આત્માનો અનુભવ છે ને. એ જો ન હોત તો પોતાને પૂર્ણ બનાવવા માટે, જ્ઞાની બનાવવા માટે કે બુદ્ધિમાન બનાવવાનો કોઈ પ્રયત્ન થયો હોત? ન થયો હોત.
જે કોઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, પ્રવૃત્તિ શેના માટે, કોના માટે કરીએ છીએ? પોતાના માટે કરીએ છીએ. શા માટે કરીએ છીએ? પોતાને કોઈક પ્રવૃત્તિની જરૂર છે, અર્થાત પ્રવૃત્તિ વડે હું કોઈક રીતે મારી જાતને સુખી કરી શકું, મારી જાત દુઃખી માનતો હોઉં, પણ એ અનુભવ હોય ત્યારે સુખની પ્રવૃત્તિ જન્મે. ટૂંકમાં જે કઈ પ્રવૃત્તિ હું કરું છું એ કોના માટે કરું છું? પોતાના માટે, આત્મા માટે કરું છું. કેમ આત્મા? કારણ કે આત્મા જ્ઞાનનો વિષય છે. કેવા જ્ઞાનનો વિષય છે? આત્મા અલ્પ છે, દુઃખી છે, અજ્ઞાની છે, મર્ત્ય છે. અને માટે એને પૂર્ણ બનાવો, સુખી બનાવો, અમર બનાવો, જ્ઞાની બનાવો. બધી પ્રવૃત્તિ એને માટે છે. અપ્રસિદ્ધ હિ તસ્મીન, આત્માનું જ્ઞાન હોત જ નહીં, અનુભવ હોત જ નહીં, કશો ખ્યાલ હોત જ નહીં. તસ્મીન આત્મની અસ્વાર્થા સર્વા પ્રવૃત્તિ. અંતો પછી જે કઈ પ્રવૃત્તિ કરીએ આપણી સ્વાર્થની પ્રવૃત્તિ, એટલે આત્મા માટે ન હોત. સર્વા વ્યર્થા પ્રસજ્યેરન, તો બધી પ્રવૃત્તિઓ વ્યર્થ થાત. જે ઘર બંધાય કોના માટે બંધાય? આ ઘર બંધાયું તો શું કહે છે? अपने खातर महल बनाया, आप ही जाकर जंगल सोया. कबीरजी કહે છે માણસ ઘર પોતાના માટે બનાવે ને. દુકાનમાં જઈને સૂટ ખરીદો કોના માટે? પોતાના માટે. નાના સ્વામીજી મારા દીકરા માટે ખરીદો, એ પણ પોતાના માટે કહે. દીકરાને શું માટે સૂટ ખરીદો, દીકરાને આપું, દીકરો પહેરે, એના ચહેરા પછી આનંદ આવે, એ આનંદ જોઈને મને આનંદ થાય. એમાં મને કશું લાગતું ઓળખતું જ ન હોત. જે પ્રવૃત્તિમાં મને કશું લાગતું ઓળખતું હોય જ નહીં, એ પ્રવૃત્તિ આપણે કરીએ નહીં. ભલે આપણે નિષ્કામ પ્રવૃત્તિ કરતા હોઈએ, અર્થાત આપણે બીજાને ખુશ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોઈએ, ત્યારે પણ ક્યારે કરીએ? જ્યારે બીજાને ખુશ કરવા કોઈક રીતે મને ખુશી થતી હોય તો. છેવટે બધી પ્રવૃત્તિ કોને માટે છે? પોતાના માટે છે. કેમ પોતાના માટે છે? કારણ કે મને ખુશ કરવાની જરૂર છે. અત્યારે હું ખુશી નથી અને મારે ખુશ થવાની જરૂર છે. ચાલો, એ ભ્રમ છે, પણ અને તેથી પોતાને ખુશ કરવા માટે આ બધી પ્રવૃત્તિ થાય છે. કે પોતાને જ્ઞાની બનાવવાની પ્રવૃત્તિ થાય છે, કે પોતાને અમર બનાવવાની પ્રવૃત્તિ થાય. જે હોય તે જે પ્રવૃત્તિ થાય છે કોના માટે થાય છે? પોતાના માટે. આ આપણો અનુભવનો વિષય છે. એ જ બતાવે છે કે આત્મા અનુભવનો વિષય છે. જો આત્મા અનુભવનો વિષય ના હોત તો ક્યારે પણ આત્મા માટે, પોતાના માટે પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો જ ના હોત. હવે જેને જોયો જ નથી, જાણ્યો નથી, શું કરો? શું ખરીદો છો? તો કે પપૈયું. કોને માટે? બસ કોઈને માટે. એવું તો કઈ હોય? કોને માટે ખરીદ? સ્વામીજી. કોઈકને માટે ખરીદ. કેમ? કયા સ્વામીજી માટે? ખબર નથી. એવું હોય? આપણે જેને જાણીએ છીએ એને માટે જ હોય ને પ્રવૃત્તિ. કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ કોઈ કારણ વગર તો હોય જ નહીં, વ્યર્થ થઈ જાય. તેમ આત્મા નામની વસ્તુ આપણા જ્ઞાનનો અનુભવનો વિષય હોત જ નહીં. તો પછી આત્મા આપણે જે પ્રવૃત્તિ કહે છે વ્યર્થ જ થઈ હોત, પ્રવૃત્તિ થઈ જ ના શકે. અને તે કહે છે સર્વાહ પ્રવૃત્તિ હૈ વ્યર્થા પ્રસજ્યેરન. ટૂંકમાં આપણા અનુભવ તરફ આપણું ધ્યાન દોરીને આપણે બતાવવામાં આવે છે કે આત્મા તો હંમેશા અનુભવનો વિષય છે જ. નનો પ્રવૃત્તિનામ સ્વાર્થત્વમ દેહાદીનામ અન્યતમસ્ય અર્થિત્વેન તાદર્થ્યાદિ આશંક્ય. તો કે ભાઈ આ પ્રવૃત્તિ આત્મા માટે એવું નથી. આ પ્રવૃત્તિ તો દેહ માટે છે. હું ખાતો હોઉં, પીતો હોઉં, કોને માટે? દેહ માટે છે ને. બધી પ્રવૃત્તિ આત્મા માટે હોય છે એવું નથી હોતું. એ કહે છે નચ દેહાદિ અચેતનાર્થત્વમ શક્યમ કલ્પયિતુમ. તો કે દેહને માટે કોઈ પ્રવૃત્તિ થતી હોય, બે રીતે આને સમજી શકાય કે નહીં, આ તો દેહ જ પ્રવૃત્તિ કરે છે પોતાને પુષ્ટ કરવા માટે. આત્મા પ્રવૃત્તિ કરે છે એવું શા પરથી કહો છો? શું કહે મહારાજ શંકરાચાર્યજી કે આત્મા જ બધી પ્રવૃત્તિ પોતાના માટે કરે છે. તો કે નહીં, આ દેહ પ્રવૃત્તિ કરે છે, આ દેહને ભૂખ લાગે માટે દેહ ખાવા ઈચ્છે છે વગેરે. તો કે નહીં, દેહ તો અચેતન છે, જડ છે, માટે દેહમાં કોઈ પ્રકારની ઈચ્છા જન્મે કે ચલો ભાઈ મારે પુષ્ટ થવું જોઈએ, એવું કોઈ દિવસ ના બને. પ્રવૃત્તિ હંમેશા ચેતનમાં જ હોય. આ દેહ અચેતન હોવાના કારણે એને એવી ઈચ્છા ના જન્મે કે ભાઈ હું ભૂખ્યો છું,
હું તો સુકાઈ ગયો છું, માટે ચાલો થોડા વિટામિન ને પ્રોટીન લઈએ, કે જરા બહુ જાડો થઈ ગયો છું, માટે ચલો હવે આપણે કઈ કસરત કરીએ. આવું દેહને ના થાય, આવું કોણ થાય છે? આત્માને થાય. કે આ દેહ જાડો થઈ ગયો છે અને માટે કોઈક રીતે હું જાડો છું, નહીતર તોય ના થાત. નહીતર દેહે પુષ્ટે અહમ પુષ્ટ, દેહે નષ્ટે અહમ નષ્ટ. આ દેહ તો કે હવે કૃષ હોય તો હું કૃષ છું, દેહ સ્થૂલ હોય તો હું સ્થૂલ છું. આમ પોતાના વિશે ટૂંકમાં દેહમાં આપણે કશું કરીએ, દેહની ભૂખ સંતોષીએ. આ કોણ કરે છે? આત્મા પોતાના માટે કરે છે. પણ સ્વામી આત્મા દેહને માટે કરે છે, પોતાના માટે ક્યાં કરે છે? એમ કરીને પોતાના માટે જ કરે છે. તો દેહ જરા બરો વ્યવસ્થિત થાય તો કોને સુખ, આનંદ કોને થાય? મને જ થાય ને. આમ દેહને શણગારું કોને માટે? મારે માટે. ના સ્વામીજી, હું તો બીજા માટે કરું છું, બીજા લોકો જરા જુએ મારી સામે. આપણી સામે બીજા જુએ, ધારો કે બીજા મારી સામે જુએ તો છેવટે થાય શું? મને આમ થાય કે હાલો કેટલા લોકોનું ધ્યાન દોર્યું. આહા, આમ કાનની અંદર પેલો હીરાની પેલી ભરી હોય ને, પછી આમ જેમ આપણે મોં ફેરવીએ અને તેમ ચળકે આમ થાય, બધું લોકોનું ધ્યાન દોરાય ને. તો તેથી પણ છેવટે શું, કોને શું થાય? હા, મને જ કંઈક સંતોષ થાય ને. બાકી કોઈ કશું કરે? એક વસ્તુ હું જે કરતો હોય કે ના કરતો, દરેક હું જ હોઉં છું. તમે વિચાર કરજો, પટિયા પાડતો હોઉં કે ના પાડતો હોઉં. ઘણા લોકો પટિયા પાડીને ધ્યાન દોરે, ઘણા પટિયા પાડ્યા વગર ધ્યાન દોરે, ઘણા લગર વગર કપડાં પહેરીને ધ્યાન દોરે, ઘણા વ્યવસ્થિત કપડા. જે હોય જે કરતો હોય બધું મારા માટે કરો. લગર વગર કપડાં પહેરે એનું પણ કારણ હોય કે કોણ તસ્દી લે. ચાલો, તસ્દી નથી લેવી, એ પણ કોને માટે? મારે માટે. એવું બધું કરવામાં તસ્દી રહેલી, છોડો. આ જટા દાઢી મૂછ વધારે કેમ, કોણ તકલીફ લે? ચાલો, ભલે લગર વગર લાગતો હોય, પણ કોને માટે? પોતાને માટે. દરેક પ્રવૃત્તિમાં પોતે કેન્દ્ર હોય છે. એવું આપણને તેથી ક્યાં તો મારો દેહ પણ નથી કહેતો કે મારે ખાવું છે ને પીવું છે ને આમ છે, અસ્વસ્થ છું, હું જ કહું છું. ન છે દેહ આદિ અચેતનાર્થત્વમ શક્યમ કલ્પયિતુમ. કોઈ પ્રવૃત્તિ આ દેહ જે અચેતન છે એને માટે થતી હોય, કે અચેતન દેહ વડે થતી હોય, કે એને માટે થતી હોય, એવી શક્ય કલ્પના કરવી શક્ય નથી. બધી જ પ્રવૃત્તિ પોતાના માટે થતી હોય છે. એવું પોતાના માટે પ્રવૃત્તિ ક્યારે થાય? પોતે જયારે અનુભવનો વિષય હોય ત્યારે ને, પોતે હોય ત્યારે થાય ને. પેલા પ્રવૃત્તિ કોના માટે થાય? હોય એને માટે થાય ને. જે અત્યારે છે જ એના માટે પ્રવૃત્તિ થાય. જેને વિદાય લઈ લીધી જેના માટે કે આપણે કપડા ખરીદવાના છે હવે નહીં. કેમ? કારણ કે જે નથી તેમ હું ન હોત તો પ્રવૃત્તિ ના થઈ હોત. હું છું અને મારા અનુભવનો વિષય છું, જ્ઞાનનો વિષય છું, માટે બધી પ્રવૃત્તિ મારા માટે થાય છે. આગળ કહે છે, ન ચ સુખાર્થમ સુખમ દુઃખાર્થમ વા દુઃખમ આત્મ અવગતિ અવસાનાર્થત્વાચ્ચ સર્વ વ્યવહારસ્ય. નહીં, હું તો સુખ માટે પ્રવૃત્તિ કરું છું. કોઈ કહે છે શેના માટે પ્રવૃત્તિ કરું છું? સુખ માટે. સુખની પ્રાપ્તિ માટે કે દુઃખની નિવૃત્તિ માટે? તો કે નહીં ભાઈ, સુખની પ્રાપ્તિ પણ એ સુખ માટે નથી હોતી, આત્મા માટે જ હોય છે. દુઃખની નિવૃત્તિ પણ દુઃખ માટે નથી હોતી, આત્મા માટે હોય છે. ન ચ સુખાર્થમ સુખમ ન ચ દુઃખાર્થમ વા દુઃખમ. પ્રવૃત્તિનામ સુખ દુઃખાર્થત્વે તયોઃ સ્વાર્થત્વ સિદ્ધેઃ અસ્તિત્વેન આત્મા સિદ્ધતિ. જો ઘર શેના માટે બંધાયું? સુખ માટે. સુખ પણ કોના માટે છે? સુખ માટે નથી. શેના માટે? કોના માટે છે? મારે માટે છે. એટલે સુખ પણ સુખ માટે ન હોવાને કારણે જે કોઈ માટે સુખ છે એ સિદ્ધ થઈ ગયો. આત્મા સિદ્ધ કેવો થયો? કે સુખ પણ સુખ માટે નથી. સુખ જો સુખ માટે ના હોય તો બીજા કોઈ માટે હોય, એ બીજો કોઈ સિદ્ધ થયો ને. કોણ બીજો કોઈ? એટલે કે આત્મા. દુઃખ નિવૃત્તિ પણ દુઃખ માટે નથી, પણ કોઈકને માટે છે. એના માટે આ સુખ અને સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ, આ જે પ્રવૃત્તિઓ છે પણ સુખ દુઃખ સિવાયના કોઈ તરફ નિર્દેશ કરે છે. જેને મળે આ પ્રવૃત્તિ થઈ રહી છે. કોઈ સુખ માટે સુખ નથી મેળવતું, દુઃખ માટે દુઃખ નથી મેળવતું અથવા છોડતું,
અથવા કોઈ સંપત્તિ માટે સંપત્તિ નથી મેળવતું, સત્તા માટે કોઈ સત્તા નથી મેળવતું, સેવા માટે કોઈ સેવા નથી કરતું, કશાય માટે કોઈ કશું નથી કરતું. કોના માટે કરે છે? આત્મા માટે. આ જાણવાની જરૂર છે, સમજવાની જરૂર છે. શું બતાવે છે કે આત્મા તો હંમેશા અનુભવનો વિષય છે જ, અને માટે આત્માને અનુભવનો વિષય બનાવવાનો નથી. એટલું જ નહીં, પરંતુ આત્મામાં હંમેશા નિષ્ઠા છે. આત્માનું સતત જ્ઞાન છે, આત્મા સતત અનુભવનો વિષય છે. એટલે એનો અર્થ એ થયો કે મને હંમેશા આત્મામાં નિષ્ઠા છે જ, એટલે કે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની જરૂર નથી. ત્યારે શું કરવાનું? આત્મા સિવાય બીજા જે કશામાં નિષ્ઠા છે એ માત્ર એ નિષ્ઠાને છોડવાની છે. બસ. આત્મ અવગત અવસાનાર્થત્વાચ સર્વ વ્યવહાર છે. આ બધો જ વ્યવહાર કોના માટે છે? આત્માના જ્ઞાન માટે કે આત્મા માટે. શાસ્ત્રમાં એ કહ્યું છે, સર્વાપેક્ષા ન્યાયાદ એવું એક બ્રહ્મસૂત્ર છે કે આ કર્મ પણ જે કરવામાં આવે છે કોને માટે? જ્ઞાન માટે. અને જ્ઞાન કોને માટે? આત્મા માટે. આમ જીવનમાં જે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે બધી પ્રવૃત્તિ હંમેશા આત્મા માટે જ છે. અને તેથી જો બધો વ્યવહાર છેવટે આત્મા ના પરિણામે તો વ્યવહાર વ્યર્થ જાય. દરેક વ્યવહારના પરિણામે આત્માને પોતાને કશું થવું જોઈએ, કંઈક મને થાય એ માટે, મને સુખ થાય. તેથી છેવટે દરેક કર્મ કોના માટે છે? આત્માના અનુભવ માટે છે, બીજા કશા માટે નથી. નનુ આત્મા અપ્રસિદ્ધોપી પ્રમાણ દ્વારા પ્રસિદ્ધતિ યત સિદ્ધતિ તત્ પ્રમાણાદેવ ન્યાયાત. હવે એક ન્યાય છે કે જગતની અંદર કોઈ વસ્તુ છે એવું ક્યારે નક્કી થઈ શકે? જ્યારે એ વસ્તુને કોઈ પ્રમાણ દ્વારા જાણવામાં આવે ત્યારે. ટૂંકમાં પેન છે એવું ક્યારે નક્કી થાય? એ પેન જ્યારે આંખો દ્વારા જોવામાં આવે ત્યારે એનું અસ્તિત્વ નક્કી થાય. આ ચંપાનું ફૂલ તમારી આંખો બંધ હોય તો પણ નક્કી કરી શકું આ ફૂલ ચંપાનું છે. કેમ? એની સુગંધ જ્યારે ઘ્રાણેન્દ્રિય દ્વારા, નાક દ્વારા આપણે સુગંધ અનુભવ કરી ત્યારે આ ચંપો છે. આમ એનું ચંપાપણું ક્યારે છે અને ચંપો છે ક્યારે સિદ્ધ થાય? એ જ્યારે પ્રમાણનો વિષય બને ત્યારે. કોઈ નિયમ તો એવો છે કે જગતનો કોઈ પણ પદાર્થ છે એવું ત્યારે સિદ્ધ થાય જ્યારે એ કોઈ પ્રમાણનો એટલે કે જ્ઞાનના સાધનનો વિષય બને ત્યારે. તો તેવી રીતે આત્મા પણ છે એવું ક્યારે સિદ્ધ થાય? એ પ્રમાણનો કોઈ જ્ઞાનના સાધનનો વિષય બને. એટલે કે આત્માને જોવામાં સાંભળવામાં કશું આવે ત્યારે આત્મા જ્ઞાન, અત્યારે આત્મા છે એવું સિદ્ધ થાય એવું ખરું કે નહીં? જે નિયમ બધાને લાગુ પડે આત્માને ના લાગુ પડે? આ ઘટપટ વગેરે જગતના વિષયો છે એવું ત્યારે સિદ્ધ થાય જ્યારે એ મારા જ્ઞાનના વિષયો બને, અર્થાત કોઈ જ્ઞાનેન્દ્રિય વગેરેના વિષય બને ત્યારે જે છે એવું સિદ્ધ થાય. તો તેવી રીતે આત્મા માટે પણ એવું થવું જોઈએ કે નહીં? એના સંદર્ભમાં કહે છે આગળ, તસ્માત યથા સ્વદેહસ્ય પરિચ્છેદાય ન પ્રમાણાંતર અપેક્ષા તતોપી આત્મનઃ અંતરતમત્વાદ તદ અવગતિમ પ્રતિ ન પ્રમાણાંતર અપેક્ષા ઇતિ આત્મજ્ઞાનનિષ્ઠા વિવેકિનામ સુપ્રસિદ્ધા ઇતિ સિદ્ધમ. તસ્માત તેથી યથા જેવી રીતે સ્વદેહસ્ય પરિચ્છેદાય, બે મારો દેહ છે એના જ્ઞાન માટે મારે કશી જરૂર નથી. ન પ્રમાણાંતર અપેક્ષા, હું છું એટલું જ પૂરતું છે. ટૂંકમાં દેહ છે એવું સિદ્ધ કરવા માટે મારે જોવાની જરૂર નથી, સાંભળવાની જરૂર નથી. ક્યાં છો? અહીં છું. વારવે નક્કી ક્યાં છો? તો કે જોવા દે હું ક્યાં છું. છો કે નહીં? હા છું. ક્યાંથી નક્કી કર્યું? છું. ટૂંકમાં આ મારો દેહ છે એવું જોઈને નક્કી થતું હોત, અર્થાત દેહ છે એવું નક્કી કરવા માટે જો જોવાની જરૂર હોત તો ગાઢ અંધકારમાં આ દેહ છે કે નક્કી ના થયું હોત ને?
થોડું ગાઢ અંધકારમાં હોવ તો પણ આ દેહ છે એ માટે મારે કોઈને પૂછવાની જરૂર છે કે મારું દેહ ક્યાં ગયો, મારો હાથ ક્યાં છે, મારું માથું ક્યાં, એવું પૂછવાની જરૂર છે કે નહીં? કેમ? કારણ કે એનું જ્ઞાન કેવું છે? કોઈ પ્રકારના પ્રમાણાંતરની અપેક્ષા રાખ્યા વગરનું છે. તો તેવી જ રીતે આ દેહને જ્યારે છે એ દેહને હોવાપણું સિદ્ધ કરવા માટે જ્યારે આપણને પોતાના સિવાય બીજા કોઈ પ્રમાણની જ્ઞાન સાધનની આવશ્યકતા ન હોય. કેમ? કારણ કે એકદમ નજીક છે એટલા માટે. આ દેહ મારી ખૂબ જ નજીક હોવાને કારણે એને એનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આ ઘડો અને બધું ઘટાપટામાંથી દૂર છે. આ ઘટાપટા વગેરે મારથી દૂર હોવાને કારણે એ છે કે નહીં એ સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની જરૂર પડે. પરંતુ દેહ તો મારી અત્યંત નજીક હોવાને કારણે એ છે એવું સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી. એટલે દેહ ના હોવા માટે જો પ્રમાણની જરૂર ના હોય તો આત્માનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તતોપી આત્મન અંતરતમત્વાત. આત્મા તો અંતરતમ છે. દેહથી પણ નજીક ઇન્દ્રિયો, એથી પણ નજીક મન, એથી પણ નજીક બુદ્ધિ, એથી પણ નજીક અહંકાર, એથી પણ નજીક આત્મા. આ અત્યંત નજીકમાં નજીક હોવાના કારણે આત્માના હોવા માટે એનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે એ છે હું છું એ સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. ઘડો છે કે નહીં એ માટે પ્રયત્ન. કેવો પ્રયત્ન? આંખો ખોલવી પડે, એને જોવો પડે, પૂરતો પ્રકાશ ન હોય તો પ્રકાશ લાવવો પડે. આ બધો પ્રયત્ન કરીએ તો ઘડો કે જગતનો કોઈ પદાર્થ છે એવું સિદ્ધ થાય. પરંતુ આ દેહ છે એવું સિદ્ધ કરવા માટે આંખો ખોલવાની જરૂર નથી અને કોઈ પ્રકાશની જરૂર નથી, કારણ કે અત્યંત નજીક છે. તો નજીક રહેલા દેહ માટે જો કોઈ પ્રમાણની જરૂર ન પડતી હોય તો આત્મા તો નજીકમાં નજીક ઉપસામીપ્ય નજીકમાં નજીક છે. તો પછી એના હોવા માટે કોઈ પ્રમાણની જરૂર કેમ પડે? ટૂંકમાં એને કહ્યું કે ભાઈ તમારો નિયમ તો એવો છે કે કોઈ વસ્તુ છે સિદ્ધ કરવાનો પ્રમાણ પ્રયત્ન જોઈએ તો ઘણા એ આત્માનો અપવાદ છે. કેમ? કારણ કે બીજી બધી વસ્તુ આત્માને કારણે સિદ્ધ થાય છે. તો જેને કારણે પ્રમાણ પ્રમેય પ્રમેયથી સિદ્ધ થતું હોય એ આત્માને સિદ્ધ કરવા માટે કયા પ્રમાણની આવશ્યકતા હોય? માનમેયાદિ સર્વ વ્યવહારસ્ય આત્મ અવગત્યંતત્વ ઉપગમાત પ્રાગેવ પ્રમાણ પ્રવૃત્તે આત્મ પ્રસિદ્ધે ઇષ્ટવ્યત્વાત. ટૂંકમાં કશો પ્રયત્ન પણ થાય એ પહેલા આત્મા તો હોવો જ જોઈએ. હું જોઉં એ જોવા માટે હું તો જોઈએ જ ને. કશાને જોવાનો પ્રયત્ન કરું, સાંભળવાનો કશો પ્રયત્ન કરું, પહેલા પ્રયત્ન કરવા હું તો જોઈએ જ ને. એટલે કે જગતના બીજા પદાર્થો માંથી દૂર છે, અન્ય છે, એમને જાણવા માટે કે એમને હોવા માટે મારે પ્રયત્ન કરવો પડે. પણ એ પ્રયત્ન કરવા માટે પણ હું તો હોવો જ જોઈએ. એના માટે એ હું માટે કોઈ પ્રયત્ન પહેલા જ જે રહેલો છે, અર્થાત પ્રયત્ન પહેલા જ અસ્તિત્વ સિદ્ધ થયેલું છે, એ હું અસ્તિત્વ માટે, હોવા માટે, અનુભવવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આત્મવગતે એવં સ્વાભાવિકત્વે વિવેકવતામ આરોપ નિવૃત્યા જ્ઞાન નિષ્ઠા સુપ્રસિદ્ધાયતી ઉપસંહરતી. અંતેથી તો કરવાનું શું સ્વામીજી? બસ આટલું જ કરવાનું. જે કહ્યું એ કહ્યું તે પ્રમાણે જે આત્મા નથી એને અનાત્મા છે ને અનાત્મા જાણવો, જેથી ત્યાંથી નિષ્ઠા હટી જાય. અત્યારે આત્મામાં નિષ્ઠા છે અને શરીરમાં નિષ્ઠા છે. અત્યારે નિષ્ઠા બે જગ્યાએ છે. ક્યાં? આત્મામાં પણ છે. કેમ? દેખા દેહ નજીક છે ને મળે એમાં નિષ્ઠા થઈ ગઈ છે. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે ને એ પણ અત્યંત નજીક હોવાને કારણે એમાંય નિષ્ઠા થઈ ગઈ છે. આત્માઓ તો નિષ્ઠા છે જ, પણ આમાંય થઈ ગઈ છે. અને તેથી આત્માના અર્થાત હુંના ખ્યાલમાં આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સમાવેશ થઈ જાય છે. એને કારણે એમની મર્યાદાઓ બધી જાણે કે મારી મર્યાદા બની જાય છે. અને તેથી આજે આત્મા નથી એવા દેહ વગેરેને અનાત્મા જાણવો, આટલું જ કરવાનું. વિવેકવતામ આરોપ નિવૃત્ત્યા. અનાત્મા પર જે આત્માનો આરોપ થાય છે એની નિવૃત્તિ કરવી. જ્ઞાન નિષ્ઠા સુપ્રસિદ્ધ. જ્ઞાન નિષ્ઠા તો છે જ, પણ આત્માની સાથે અનાત્માઓ પણ નિષ્ઠા છે. અને માટે
અનાત્માને અનાત્મ રૂપે જાણીએ તો આપણી નિષ્ઠા શુદ્ધ બને. બસ આટલું કરવાનું છે. નિષ્ઠા પ્રાપ્ત નથી કરવાની, નિષ્ઠાને શુદ્ધ બનાવવાની છે. એ નિષ્ઠામાં અશુદ્ધિ ભળી ગઈ છે. કેવી? અનાત્માને આત્મા માનવ રૂપે અશુદ્ધિ જે ભળી ગઈ છે, ભ્રમ, એ નિવૃત્ત કરવાનું. નહીતર તો જ્ઞાની પુરુષોને નિષ્ઠા પ્રાપ્ત ના થાય. જો નિષ્ઠા માટે ધ્યાન કરવાની જરૂર પડતી હોત, સમાધિની કશી જરૂર પડતી હોત ને, તો કોઈ ના કરી શકે. જ્યારે પ્રયત્ન કરો ત્યારે નિષ્ઠા હોય, પ્રયત્ન છૂટી જાય તો નિષ્ઠા જતી રહે. નિષ્ઠા કોને કહેવાય? નિતરામ સ્થિતિ. જે પ્રયત્ન વગર હોય ને નિષ્ઠા કહેવાય. તો જ્ઞાની પુરુષો પણ ત્યારે જ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે જ્યારે એ નિષ્ઠા માટે કોઈ પ્રયત્ન ન કરવાનો હોય. અને તેથી જ્ઞાની પુરુષ શું કરે? માત્ર અનાત્મામાં જે નિષ્ઠા છે એમાંથી એને નિવૃત્ત કરે. તો આરોપ નિવૃત્ત્યા જ્ઞાન નિષ્ઠા સુપ્રસિદ્ધ, જ્ઞાન નિષ્ઠા સુપ્રસિદ્ધા એ તો ઉપસંહરતી. અને તેથી ભાષ્યકારે કહ્યું એથી આત્મજ્ઞાન નિષ્ઠા વિવેકી નામ સુપ્રસિદ્ધ હતી સિદ્ધમ. આ કારણથી વિવેકી લોકો માટે આત્મજ્ઞાન નિષ્ઠા સુપ્રસિદ્ધ છે. અર્થાત કોઈ પ્રયત્ન વગરની છે, એ સિદ્ધ થઈ ગયું. એટલે કે જ્ઞાની પુરુષો આત્મજ્ઞાન નિષ્ઠા કેમ પ્રાપ્ત કરી શકે? આત્મજ્ઞાન નિષ્ઠા છે જ, ને માત્ર જે ભ્રમ છે કે આરોપ છે એની નિવૃત્તિ કરવાની છે. હજી પાછી ચર્ચા પૂરી થઈ નથી. નનુ અનાકારામેવ અનુમિમીમહે બુદ્ધિમિતિ વદતામ અનાકારમ અપ્રત્યક્ષમિચ્છતામ પ્રાગ અર્થાવગતેઃ અપ્રસિદ્ધમેવ જ્ઞાનમ. ચલો, આપના કહેવા પ્રમાણે આત્મા તો નિત્ય સિદ્ધ છે, પણ આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવાનું. આત્મજ્ઞાન તો નિત્ય સિદ્ધ નથી ને. કેટલાક લોકો એમ કહે છે કે બુદ્ધિ નિરાકાર છે. બુદ્ધિ નિરાકાર છે. અનાકારામેવ અનુમિમીમહે બુદ્ધિમ. એ લોકો બુદ્ધિનો અનુમાનથી છે હોવા નિશ્ચય કરે છે ને બુદ્ધિ નિરાકાર છે. ચાલો, અંતેથી અનાકારમ અપ્રત્યક્ષમિચ્છતામ. એમના માટે જ્ઞાન પણ કેવું છે? નિરાકાર છે. અને માટે અપ્રત્યક્ષ, પ્રત્યક્ષ નથી. તો પ્રાગ અર્થ અવગતે અપ્રસિદ્ધમેવ જ્ઞાનમ. જ્યાં સુધી અર્થની અવગતિ ન થાય, વિષયનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાન પણ અપ્રાપ્ત છે, એવું કહેવા માંગે છે લોકો. આત્મા તો પ્રાપ્ત છે પણ જ્ઞાન અપ્રાપ્ત છે, એવું કહેનારા ચેમ્પિયન લોકો છે. ટૂંકમાં ભાઈ આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે એ પણ પ્રાપ્ત જ છે, આપણો તો એ કહેવાનો હેતુ છે. તો એ વસ્તુ પણ અહીંયા કહી દે છે શંકરાચાર્ય મહારાજ. યેષામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ તેષામપી જ્ઞાનવશેન એવ જ્ઞેય અવગતિઃ ઇતિ જ્ઞાનમ અત્યંતમ પ્રસિદ્ધમ સુખાદિવત એવ ઇતિ અભ્યુપગંતવ્યમ. યેષામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ. જેમના મતમાં જ્ઞાન નિરાકાર હોવાને કારણે, આપણે જ્ઞાન નિરાકાર જ કહીએ છીએ, પણ જેમના મતમાં જ્ઞાન નિરાકાર હોવાને કારણે અપ્રત્યક્ષ, પ્રત્યક્ષ નથી, અપરોક્ષ નથી, જુદું છે. તેષામપી જ્ઞાન વશેનૈવ જ્ઞેય અવગતિઃ. તોય પણ કોઈ વિષયનું જ્ઞાન ક્યારે થાય? અને જ્ઞેય કહેવાય. જ્ઞાનના વિષયને જ્ઞેય કહેવાય. જ્ઞેય અવગતિ એટલે કે આ જ્ઞેય વિષય જેમ ઘટપટનું જ્ઞાન એ ક્યારે હોય? જ્ઞાન હોય ત્યારે જ. ટૂંકમાં કોઈ પણ વિષય આપણે ક્યારે જાણી શકીએ? જ્યારે જ્ઞાન હોય ત્યારે. તેષામપી જ્ઞાન વશેનૈવ જ્ઞેય અવગતિઃ. એ લોકો એટલું સ્વીકારવું જ પડશે કે કોઈ વિષયનું જ્ઞાન થાય, જેમ કે પુસ્તક, કોઈ પણ વિષયનું જ્ઞાન એટલે ખાલી જોવું, પરસેપ્શન, એટલે કે જેને આપણે કહીએ જ્ઞાન એટલે પ્રત્યય. તો આવું જ ક્યારે જન્મે? જ્યારે જ્ઞાન, કોઈ વિષય જ્યારે આપણા જ્ઞાનનો વિષય ત્યારે બની શકે જ્યારે જ્ઞાન હોય ત્યારે. વિષય ભલે દૂર રહ્યો પણ જ્ઞાન તો હંમેશા અપરોક્ષ જ હોય છે. અને આપણે પણ કહીએ છીએ કે આકાર જે હોય છે, દરેક જ્ઞાનમાં બે વસ્તુ હોય. આ ઘટક જ્ઞાન હોય ને તો ઘટાકાર વૃત્તિ હોય, એમાં આકાર જે છે ને
એક ઘટને લાગુ પડે છે. જે જ્ઞાન છે એ આત્માનું છે. એમાં પણ બે વસ્તુ છે. એમાં જે આત્મા અંશ છે જ્ઞાન એ નિરાકાર છે, અને વિષય અંશ છે એ ઘડો આકાર એ ઘડા વિષયનો છે. અને તો હંમેશા આકાર વિશેષ હંમેશા જ્ઞેય વિષયનો હોય, અને એને વિષય કરવાનો જ્ઞાન તો નિરાકાર જ હોય છે. અને એવું પણ નથી કે જ્ઞાન આત્મા કરતા જુદું હોય. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. માટે દરેક અનુભવમાં આ નિરાકાર જ્ઞાન સ્વરૂપ આત્મા તો હંમેશા હોય જ છે. તેથી જ્ઞાનમ અત્યંત પ્રસિદ્ધમ, અને તેથી જ્ઞાન પણ અત્યંત પ્રસિદ્ધ છે. સુખાદિવત, જેમ સુખ દુઃખ વગેરે આપણને કોઈ પ્રકારના કોઈ પૂછવું ના પડે. કે ઘણી વાર પૂછે, લોકો પ્રશ્ન કરે કે સ્વામીજી મને મુક્તિ મળી એવું કેવી રીતે ખબર પડે? તો ઉત્તર એક છે કે ભાઈ તને સુખ થયું ખબર પડે છે કે એ ખબર પડે, તને દુઃખ થાય છે ખબર પડે કે એ ખબર પડે. કેમ ખબર પડે? આ સુખ દુઃખ એટલે કે આ વૃત્તિઓ છે કેવી છે? અપરોક્ષ છે. તો જેવી રીતે મને સુખ થાય છે એવું પૂછવા, એ કોઈને પૂછવાની જરૂર નથી. મને દુઃખ થાય છે એવું કહેવાને કોઈ પૂછવાની જરૂર નથી. આપણે કહેવાની જરૂર છે, પૂછવાની જરૂર નથી હોતી. મને દુઃખ થાય છે કહેવાની, પૂછવાની જરૂર નથી. આનું બાળક પણ જાણે છે. અને તો સુખ દુઃખ વગેરે જેવી રીતે આપણા પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો, તેવી રીતે આ આત્મા પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. એવું હોવાના કારણે જ્ઞાનમપી અત્યંત પ્રસિદ્ધમ અભ્યુગંતવ્યમ, આ જ્ઞાન પણ હંમેશા પ્રસિદ્ધ છે, અર્થાત હંમેશા પ્રાપ્ત છે. એ આપણે સ્વીકાર કરવો પડશે. આકારવાળો વિષય જે છે એને પ્રાપ્ત કરવો પડે. પણ જ્ઞાન તો આત્મા સ્વભાવ છે, નિરાકાર છે, નિત્ય પ્રાપ્ત છે, નિત્ય જ્ઞાત છે. પછી જ્ઞાનનું જ્ઞાન મેળવવા મળે બીજું જ્ઞાન જોઈએ, તો એનું જ્ઞાન મેળવવા મળે બીજું જ્ઞાન જોઈએ, એમ કરીને. પણ જ્ઞાન કેવું છે? સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. અને તેથી એને જાણવા માટે બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી. સુખાદિવત નિત્ય અનુભવગમ્યમ જ્ઞાનમ ન અનુમેયમ વિષયગત્યા વિષયવગત્યા તદ અનુમિત ઇતરેતર આશ્રયાદિતિ. ટૂંકમાં જ્ઞાન તો હંમેશા છે જ. નાના આ જ્ઞાન જે શા પરથી કહ્યું? એ ઘડાનું જ્ઞાન થયું માટે. પણ ઘડાનું જ્ઞાન ક્યારે થયું? જ્ઞાન હતું ત્યારે ઘડાનું જ્ઞાન થયું, ને ઘડાનું જ્ઞાન થયું માટે જ્ઞાન છે. આ તો ઇતરેતર આશ્રય થયો માટે જ્ઞાન છે એ તો આપણે સ્વીકારવું જ પડે, તો જ બીજી વસ્તુ હોવાનું સિદ્ધ થઈ શકે. ઇતશ્ચ જ્ઞાનમ પ્રસિદ્ધમ અન્યથા તત્ર જિજ્ઞાસા પ્રસંગાત ન છે જ્ઞાને જિજ્ઞાસા પ્રસિદ્ધ પ્રસિદ્ધે છે તદયોગાત. કોઈને જ્ઞાનની જિજ્ઞાસા થતી નથી. જો જ્ઞાન આપણા જ્ઞાનનો વિષય ના હોત તો એની જિજ્ઞાસા થાત, એને જાણવાની ઈચ્છા થાત. આપણને વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે, પણ જ્ઞાનને જાણવાની ઈચ્છા થતી નથી હોતી. એ જ બતાવે છે કે એ જ્ઞાન હંમેશા જાણેલો જ વિષય છે. એ કહે છે જિજ્ઞાસા અનુપપત્તેશ્ચ અપ્રસિદ્ધમ ચેદ જ્ઞાનમ જ્ઞેયવત જિજ્ઞાસ્યેત યથા જ્ઞેયમ ઘટાદિલક્ષણમ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમિચ્છતે તથા જ્ઞાનમપી જ્ઞાનાંતરેણ જ્ઞાતવ્યમ આપ્તુમિચ્છેત ન ચ એતદસ્તિ. તો જ્ઞાન છે એવું જાણવાને એવું પ્રસિદ્ધ એવું સિદ્ધ કરવાની જરૂર નથી. નહીંતર જો જ્ઞાન છે પણ નક્કી સિદ્ધ કરવાનું હોત તો એને બીજું જ્ઞાન જોઈએ. એક જ્ઞાન સિદ્ધ કરવા વળી પાછું બીજું જ્ઞાન જોઈએ, એવું હોતું નથી. એટલે કે જ્ઞાન છે એ વિષયમાં કોઈને સંશય નથી, કોઈને પ્રશ્ન જ નથી. આ પેનનું જ્ઞાન છે કે નહીં એ વિષયમાં આપણે પ્રશ્ન હોય કે પેન શું ક્યાં છે કે નહીં, આ પેન છે કે નહીં એવો પ્રશ્ન થાય. પણ ચૈતન્ય છે કે નહીં એવો પ્રશ્ન નથી થતો. હું છું કે નહીં એવો પ્રશ્ન થાય જ કોઈ દિવસ? મારા ચશ્મા ક્યાં ગયા, હું ક્યાં ગયો પ્રશ્ન થાય છે? મારા ચશ્મા છે કે નહીં એવો પ્રશ્ન થાય. હું છું કે નહીં એવો પ્રશ્ન થાય છે? ભાઈ ન થવો જોઈએ. થતો હોય તો જુદી વાત છે, પણ ન થવો જોઈએ. આ તો સ્વામી દયાનંદજી મહારાજ કે આ માણસ પેલા ડોક્ટર આંખના ડોક્ટર પાસે ગયો અને કહે કે ડોક્ટર સાહેબ, હા મને દેખાય છે.
એટલે ડૉક્ટર સાહેબ ને થયું કે ચાલો શું દેખાય છે તને, નથી એ વસ્તુ દેખાય છે જે ના હોય? ના ના, જે છે એ જ દેખાય છે, નથી એ નથી દેખાતો. તો શું એકને બદલે બે દેખાય છે? ના, એકને બદલે હોય તો એક જ દેખાય છે. ત્યારે બે ને બદલે એક દેખાય? ના, બે હોય તો બે જ દેખાય છે. તો લાંબુ હોય તો ટૂંકું દેખાય ના, એ પણ જે છે એવું જ દેખાય છે. તો પછી અંધારી રાત્રે નથી દેખાય ત્યારે પણ દેખાય છે. તો તમારો પ્રશ્ન શું છે? ડોક્ટર સાહેબ મને દેખાય છે. I see. My question is, my problem is I see. ડોક્ટર કહે છે કે I see. આટલું અંગ્રેજીમાં કહેવું પડે એવું છે. તો કે હા, હવે મને સમજાયું. ડોક્ટર કે શું? તો કે તમે ખોટા ડોક્ટર પાસે આવી ગયા છો. તમારે ઉપર જવાની જરૂર છે. ત્યાં પેલો એક મનોવૈજ્ઞાનિક છે, ત્યાં જવાની જરૂર છે. તમે ખોટા ડોક્ટર પાસે આવ્યા. તેવી રીતે આવું પણ કોઈ કહે કે ભાઈ હું છું કે નહીં જરા જાય, એવું બધો કોઈનો પ્રશ્ન થાય તો પછી આપણે કહેવું પડે કે તો વેદાંત માટે હજી થોડી તૈયારી કરવાની જરૂર છે. એવું કોઈનો પ્રશ્ન થતો નથી કે હું છું કે નહીં. એ તો હું છું એવું ના જાણવા માટે કશું કરવું પડતું હોત તો એના માટે વળી બીજું કશું કરવું પડે, એના માટે વળી બીજું કશું કરવું પડે. એમ કરીને હુંનું હોવા પણ સિદ્ધ થાય જ નહીં. તો અત્યારે છું કે નહીં હજી આપણે રખડ્યા કરતા ટૂંકમાં હજી નક્કી થયું ના હોત. યથા જ્ઞેયમ ઘટાદ લક્ષણમ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તમ ઇચ્છતિ. જેમ કોઈ ઘટપટ વિષય જાણવાનો વિષય છે અને તેથી એને જાણવા માટે હું પ્રયત્ન કરતા હોઉં, તેવી રીતે જ્ઞાનને જાણવા પ્રયત્ન કરવાનો હોતો નથી. કારણ જ્ઞાનને જાણવા માટે વળી બીજું જ્ઞાન જોઈતું હોય તો એને જાણવા માટે વળી બીજું જ્ઞાન જોઈએ. એમ કરીને ન છે તો દસ્તી એવું છે નહીં. બતાવે છે કે જ્ઞાનના હોવા માટે કોઈ પ્રશ્ન નથી, આત્માના હોવા માટે કોઈ પ્રશ્ન નથી અને જ્ઞાનના હોવા માટે પ્રશ્ન નથી. કારણ કે આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. અને માટે એને જ્ઞાનને મેળવવા માટે જ્ઞાનના અનુભવનો વિષય બનાવવા માટે આ કશાની જરૂર નથી. કારણ કે અનુભવનો વિષય છે. તો એટલે કહે છે અતઃ અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ જ્ઞાતા અપી અતઃ એવ પ્રસિદ્ધ ઇતિ. અતઃ અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ. એ જ્ઞાન કેવું છે? અત્યંત પ્રસિદ્ધ. પ્રસિદ્ધ સિદ્ધ. સિદ્ધ એટલે હંમેશા છે જ, હંમેશા છે, હંમેશા અનુભવનો વિષય છે, હંમેશા પ્રાપ્ત છે. ચલો જ્ઞાન તો સિદ્ધ છે પણ આ જ્ઞાતા સિદ્ધ છે કે નહીં? એટલે કહે છે કે જ્ઞાતા આપી અતઃ એવ પ્રસિદ્ધ હતી. અંતેથી આ જ્ઞાતા છે ને એ પણ સિદ્ધ છે. જ્ઞાનસ્ય વિના જ્ઞાતારમ અપર્યવસાનાત ઇતિ અર્થ. એટલા જ માટે કે આ જ્ઞાતાનો સ્વભાવ જ જ્ઞાન છે. અંતેથી જ્ઞાન વગર જે જ્ઞાતારમ અપર્યવસાનાદ ઇત્યર્થ. જ્ઞાતારમ વિના જ્ઞાનસ્ય અપર્યવસાનાદ. જો જ્ઞાતા ન હોય તો જ્ઞાન હોય જ ના શકે. જ્ઞાતાને ક્યાં છે? જ્ઞાન જે છે એનો આશ્રય કોણ છે? જ્ઞાતા. એટલે જ્ઞાન છે એવું સિદ્ધ થાય તો જ્ઞાતા છે પણ સિદ્ધ થયો, આત્મા છે પણ સિદ્ધ થયો. એટલે જ્ઞાન છે સિદ્ધ કરવાની જરૂર નથી અને જ્ઞાન એ આત્માનો સ્વભાવના કારણે આત્મા છે પણ સિદ્ધ કરવાની જરૂર નથી. એને મેળવવાની જરૂર નથી, અનુભવવાની જરૂર નથી, એમાં નિષ્ઠાની જરૂર નથી. આ બધું છે જ. ત્યારે શું કરવાની જરૂર છે? એટલે કહે છે તસ્માત જ્ઞાને યત્નો ન કર્તવ્ય કિંતુ અનાત્મની આત્મબુદ્ધિ નિવૃત્તૌ એવ. તસ્માત જ્ઞાને યત્નો ન કર્તવ્ય. અને માટે જ્ઞાન માટે કોઈ યત્ન કરવાની જરૂર નથી. કિંતુ ત્યારે શું કરવાનું છે? કહે છે કે અનાત્મની આત્મબુદ્ધિ નિવૃત્તૌ એવ. અનાત્મામાં જે આત્મબુદ્ધિ છે, આ દેહેન્દ્રિય સંઘાતને જે આત્મા માનવામાં આવે છે, એમાં આત્મબુદ્ધિનો કે આત્મભ્રમનો નિરાશ કરવો એ જ કરવાની જરૂર છે. આ વિષય નિરાકારે ચ આત્મની જ્ઞાનનિષ્ઠાયાઃ દુસ્સંપાદિત્વ ભાવે ફલિતમ નિગમયતિ. આ પ્રશ્નની બરાબર ચર્ચા ક્યારે શરૂ થઈ?
કોઈ કહ્યું કે આત્મામાં તો કેમ નિષ્ઠા પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન કેમ થઈ શકે, આત્મા નિરાકાર છે, જે સાકાર હોય એનું જ્ઞાન થાય, આત્મા નિરાકાર છે એનું જ્ઞાન કેમ થઈ શકે, અને નિરાકારમાં નિષ્ઠા પણ કેમ પ્રાપ્ત થઈ શકે. એ બધી ચર્ચાના અંતમાં કહેવામાં આવ્યું કે આત્મા જ્ઞાનનો વિષય નથી, બીજા બધા માટે વિષય હોવાની જરૂર, જ્ઞાનનો વિષય બનવાની જરૂર છે. આત્માએ જ્ઞાનનો વિષય બનવાની જરૂર નથી. બીજી બધી વસ્તુમાં આકાર હોવાની જરૂર છે, આત્મામાં આકાર હોવાની જરૂર નથી. આત્મા છું, સ્વપ્રસિદ્ધ છું, નિત્ય પ્રાપ્ત છું, નિત્ય સિદ્ધ છું, સ્વયં પ્રકાશ છું. તેથી જ્ઞાન નિષ્ઠાયા દુસ્સંપાદ્યત્વ ભાવે, તેથી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી એ કઠિન નથી. એટલે કહેવામાં આવ્યું કે તસ્માદ જ્ઞાને યત્ન ન કર્તવ્ય. આ જ્ઞાનમાં યત્ન કરવાની જરૂર નથી. અનાત્મામાં જે આરોપ છે દૂર કરવાની જરૂર છે. તેથી છેલ્લા વાક્યમાં કહે છે તસ્માત જ્ઞાન નિષ્ઠા સુસંપાદ્યા. અનાત્મની આત્મત્વ બુદ્ધિ નિવૃત્તૌ સત્યામ સ્વતઃ આત્મ સ્વરૂપસ્ય સ્વર્ણ સંભવાત. ટૂંકમાં અનાત્મા જે આત્મબુદ્ધિ છે એને વિવેક વડે નિવૃત્ત કરવામાં આવે ત્યારે આત્મા સ્વયં સ્ફુરિત હોવાના કારણે એમાં કોઈ વિશેષ જ્ઞાનના પ્રયત્નની આવશ્યકતા નથી. એમાં આત્મા જ હોવાના કારણે એમાં નિષ્ઠાની કોઈ આવશ્યકતા નથી. તસ્માત જ્ઞાન નિષ્ઠા સુસંપાદ્ય. એ દુસ્સંપાદ્ય નથી, સુસંપાદ્ય, સરળતાથી સંપાદિત થઈ શકે એવી છે. નિષ્ઠા જ્ઞાનસ્ય પરા. ભગવાને કહ્યું જ્ઞાનની જે પરાનિષ્ઠા છે એ વિશે હું તને કહીશ. એટલા માટે આ જ્ઞાન નિષ્ઠાના વિષયમાં આટલી ચર્ચા કરવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તઃ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. આ બંધ છે ને. બ્રહ્મ જ્ઞાનસ્ય પરામ નિષ્ઠામ પ્રતિષ્ઠાપિતામ નોદ્ય. તો શંકરાચાર્ય મહારાજે આ બ્રહ્મ નિષ્ઠાની ખૂબ સુંદર ચર્ચા કરી. કહ્યું કે બ્રહ્મ નિષ્ઠા કે જ્ઞાન નિષ્ઠા એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, પરંતુ આત્મા પર જે અધ્યારોપ થયો છે, અધ્યારોપને નિવૃત્ત કરવાનો છે.
એને કારણે બ્રહ્મ જેને પોતાને ભિન્ન માનવામાં આવે છે, જે આત્મા જ છે વાસ્તવમાં, અર્થાત પોતાનો સ્વભાવ છે એના માત્ર સ્વામી જ બનવાનું છે. અર્થાત આપણને બ્રહ્મનું જ્ઞાન સતત છે, બ્રહ્મનો અનુભવ પણ સતત છે. એટલે આત્માનો કે બ્રહ્મનો કોઈ નવો અનુભવ પ્રાપ્ત કરવાનો નથી. એટલા જ માટે આત્માને કેમ જોઈ શકાય, જાણી શકાય એવી ચિંતા કરવાની જરૂર નથી. એ તો મન અને વાણીથી પર છે, કેમ આપણે મનનો વિષય બનાવી શકીએ, કેમ વાણીનું વર્ણન કરે, એવું ચિંતા કરે. એટલા કારણ કે એ તો નિત્ય પ્રસિદ્ધ છે, અર્થાત એ નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સ્વયં પ્રકાશ છે, નિત્ય જ્ઞાનનો વિષય છે, નિત્ય અનુભવનો વિષય છે. પરંતુ અવિદ્યા અધ્યારોપણ નિરાકરણાર્થમ, અવિદ્યાને કારણે જે આત્મા નથી એને આત્મા માનવામાં આવે છે, એનું નિરાકરણ કરવું. તેથી આમ કરવાના કારણે આત્મજ્ઞાનમાં એટલે અનાત્મની આત્મબુદ્ધિ નિવૃત્ત સત્યામ, જો અનાત્માને આત્મા માનવા, એ અનાત્મામાં આત્મબુદ્ધિ નિવૃત્ત થાય, અર્થાત દેહ વગેરેને જે આત્મા માનીએ છીએ એ હું નથી, એ પ્રકારનું એક વાત સ્પષ્ટ થાય. સ્વતઃ એવ આત્મ સ્વરૂપસ્ય સ્ફુરણ સંભવાત, સ્વતઃ આત્માના સ્વરૂપનું સ્ફુરણ થાય છે. એના માટે આત્માના સ્વરૂપના સ્ફુરણ માટે માત્ર જે આત્મા નથી એનું નિવારણ કરવું એ જ કહેવામાં આવ્યું. એટલા જ માટે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી સરળ છે, કારણ કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા છે જ. માત્ર જે અનાત્મ નિષ્ઠા છે એમાંથી મનને મુક્ત કરવું. હવે આગળ ચર્ચા ચલાવે છે 51મા શ્લોકથી. ભગવાને કહ્યું કે જ્ઞાનની આ જે નિષ્ઠા છે એ હું તને કેવી રીતે પ્રાપ્ત કરવી એ હું તને સંક્ષેપમાં કહીશ. તો પછીના 3 શ્લોકોમાં ભગવાન સંક્ષેપમાં કહે છે કે આ જ્ઞાનમાં કેમ નિષ્ઠા પ્રાપ્ત કરવી. 51મા શ્લોકથી માંડીને એની પહેલા ભાષ્યમાં કહે છે 449 પાના પર, સાયમ જ્ઞાનસ્ય પરા નિષ્ઠા ઉચ્યતે કથમ કાર્ય ઇતિ. તો પેલી જે જ્ઞાનની પરાનિષ્ઠા વિશે કહેવામાં આવ્યું, એને કેમ સંપાદિત કરવી, એ જ્ઞાન નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી, તો પછીના શ્લોકોમાં કહે છે. તો આપણે 3 શ્લોકો સાથે વાંચીશું. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લઘ્વાસી યતવા કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતઃ બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો આ 53ના શ્લોકમાં છેલ્લે કહેવામાં આવ્યું બ્રહ્મ ભૂયાય કલ્પતે. આવો જ અધિકારી છે, સાધક છે, એ બ્રહ્મ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે, બ્રહ્મ બનવા સમર્થ બને છે. અર્થાત બ્રહ્મ જે પોતાનું સ્વરૂપ છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે. તો જ્ઞાનની નિષ્ઠા કયા ક્રમથી પ્રાપ્ત કરવી, મુખ્યત્વે વેદાંત વયને નિધિધ્યાસન કહેવામાં આવે છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો શ્રવણ અને મનન થયા પછી આ જ્ઞાનમાં કેમ નિષ્ઠા પ્રાપ્ત કરવી
એ માટેની સૂચનાઓ ભગવાન આપે છે. ધ્યાન માટેની, નિધિધ્યાસન માટેની સૂચના ભગવાન આપે છે. કયા પ્રકારની તૈયારીઓની આવશ્યકતા છે એવું કહે છે આપણને. એમ કરવાથી બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવા માટે સમર્થ બને છે, અર્થાત બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને, સમર્થ બને છે. કોણ છે? તો 51મા શ્લોકથી એનું વર્ણન કરવામાં આવ્યું. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત, જે વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત છે. ધૃત્યા આત્માન નિયમ્ય છે, વિશુદ્ધયા બુદ્ધ્યા યુક્ત. બુદ્ધિ કે વિશુદ્ધ હોવી જોઈએ. પહેલા બુદ્ધિને વિશુદ્ધ બનાવવી, નિર્મળ બનાવવી. હવે નિર્મળ બુદ્ધિ જેની પાસે છે, નિર્મળ બુદ્ધિ યુક્ત, નિર્મળ બુદ્ધિ ધરાવનાર. ધૃત્યા આત્માન નિયમ્ય છે. ધૃતિ અર્થાત ધૈર્યથી આત્માને એટલે કે પોતાના દેહ ઇન્દ્રિયના સંઘાતને બરાબર સંયમિત કરીને, એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને, દેહ પર, ઇન્દ્રિય પર વગેરે પર પોતાનો સંયમ પ્રાપ્ત કરીને, શબ્દાદીન વિષયામ ત્યક્ત્વા, શબ્દ વગેરે એટલે શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયના વિષયો છે એનો ત્યાગ કરીને, રાગ દ્વેષો વ્યુદસ્ય છે, રાગ અને દ્વેષ છે એ રાગ અને દ્વેષ બંનેને નો નાશ કરીને, વિવિક્ત સેવી, એકાંત પ્રદેશનું સેવન કરવું એવો જેનો સ્વભાવ થઈ ગયો છે, એવો એકાંત પ્રદેશનું સેવન કરનાર. લઘુભાષી, લઘુ અર્થાત અલ્પ આહારી, અલ્પ આહાર કરનાર, હળવો કે અલ્પ ખોરાક લેનાર. યત વાક કાય માનસ, જેને વાણી, શરીર અને મન એ બધાને યત એટલે કે સંયત કર્યા છે. વાણી, મન અને શરીર પર જેને સારી રીતે પ્રભુત્વ છે, જેના કાબુમાં છે. ધ્યાન યોગ પરો નિત્યમ, નિત્યમ ધ્યાન યોગ પર, જેને હવે બીજું કંઈ કરવાનું રહેતું નથી. ધ્યાન યોગ એ જ જેને માટે એક કાર્ય છે, જે સતત ધ્યાન યોગમાં જ તત્પર છે. નિત્યમ વૈરાગ્યમ સમુપાસિત, જેણે નિત્ય વૈરાગ્યમાં સારી રીતે આશ્રય લીધેલો છે, જે વૈરાગ્ય ધરાવનાર છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય, અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ આ બધાનો ત્યાગ કરીને, નિર્મમ જે મમકારથી રહિત છે, આ બધાને કારણે જે શાંત છે, આવો જે સાધક છે, બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે, બ્રહ્મ બનવા સમર્થ બને છે. તો ભાષ્યમાં સમજાવે છે, બુદ્ધ્યા અધ્યવસાયાત્મિકયા વિશુદ્ધયા માયારહિતયા યુક્તઃ સંપન્નઃ ધૃત્યા ધૈર્યેણ આત્માનં કાર્યકરણ સંઘાતમ નિયમ્ય ચ નિયમનમ કૃત્વા વશીકૃત્ય શબ્દાદીન શબ્દઃ આદિઃ યેષાન્તે શબ્દાદયઃ તાન વિષયાન ત્યક્ત્વા સામર્થ્યાદ શરીર સ્થિતિમાત્ર હેતું કેવલાન મુક્ત્વા તતઃ અધિકાન સુખાર્થાન ત્યક્ત્વા ઇત્યર્થઃ. શરીરસ્થિત્યર્થત્વેન પ્રાપ્તેષુ ચ રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ પરિત્યજ્ય
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત, વિશુદ્ધ બુદ્ધિથી સંપન્ન જે છે, વિશુદ્ધયા માયા રહિતયા, જેની બુદ્ધિમાં માયા નથી, કપટ નથી, છેતરપિંડી નથી, એટલે જેની ભાવના શુદ્ધ છે, જેનો ઈરાદો શુદ્ધ છે, ટૂંકમાં જેને કંઈ છુપાવવાનું નથી, જેનામાં વક્રતા નથી. આ બધી જરૂરી વસ્તુઓ છે તો જ આપણું મન શાંત સ્વસ્થ રહી શકે. આપણી બુદ્ધિમાં કંઈક માયા હોય, કપટ હોય, થોડી વક્રતા હોય, જરા કંઈક છુપાવવાનું હોય, કંઈક છેતરપિંડી હોય, અંદર કંઈક અને બહાર કંઈક આ પ્રકારની જો અભિજાતની વૃત્તિ હોય તો આપણું મન એવી સ્વસ્થતા કે શાંતિ ન પ્રાપ્ત કરી શકે. ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, આપણી બુદ્ધિ પારદર્શક હોય, જો બહાર હોય એવું અંદર હોય એવું બહાર હોય. જોકે ડર લાગે કદાચ કે સ્વામી તો ભાઈ દુનિયા મારું શું કરશે, પણ આ કોની વાત થાય છે? જેને હવે દુનિયામાંથી કંઈ મેળવવાનું છે નહીં, જેને હવે એક જ એજન્ડા અર્થાત એક જ એની તત્પરતા છે, એક જ પરાયણતા છે, એક જ કાર્ય છે, એક જ ધ્યેય છે, અને એ છે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. એટલે બુદ્ધિની પારદર્શકતા, આપણા ઈરાદાઓ છે ને એ ઈરાદાઓની ચોખ્ખાઈ, ચોખ્ખો ઈરાદો હોય. જે કહેતો હોય એની પાસે ઈરાદો ચોખ્ખો હોય, કરતો એની પાસે ઈરાદો ચોખ્ખો હોય. કહેતો હું કંઈક અને ઈરાદો કંઈક હોય, કરતો હું કંઈક ઈરાદો કંઈક હોય, આવું બધું નહીં. એટલે વિશુદ્ધ્યા બુદ્ધ્યા યુક્ત હૈ. સર્વભૂતેષુ મૈત્ર્યાદિ ભાવનયા સમ્યક વિશોધિતયા, બધા પ્રાણીઓ માત્ર મૈત્રી વગેરે ભાવના હોય. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા યોગ શાસ્ત્ર